જોત જોતામાં કથાનો અંતિમ દિવસ આવીને ઊભો રહ્યો. પ્રેમાનંદ સ્વામીનો છેલ્લા 4 દિવસથી આપણે પ્રાર્થના રૂપે આપણે સમાગમ કરીએ છીએ. આપણા આત્માના કલ્યાણ માટે પ્રેમાનંદ સ્વામીએ બહુ જ મોટી કૃપા કરીને આપણે નિત્ય ગાવા માટે આપણે એક આ પ્રાર્થના આપી છે. જે પ્રાર્થના આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિ પ્રસિદ્ધ છે. મોટે ભાગે બધાને કંઠસ્થ છે, ગાઈએ છીએ. પણ એમાં પ્રેમાનંદ સ્વામીએ કેવું આપણું જીવન રૂડું બને, સરસ થાય, ભગવાન સંતને ગમે એવું પ્રેમાનંદ સ્વામી આ પ્રાર્થના દ્વારા ભગવાનની પાસે માગી અને આપને શીખવાડે છે. એક એકથી ચડિયાતી પ્રેમાનંદ સ્વામીની માગણી આપણે એનું શ્રવણ કરીએ છીએ. ગઈકાલે 5મી માગણી પ્રેમાનંદ સ્વામીએ કરી કે હે મહારાજ, મને મારા જીવનમાં તમારા એકાંતિક સંત ભક્તનો સમાગમ અમને આપજો. સત્સંગ માગ્યો પ્રેમાનંદ સ્વામીએ. અને વચનામૃતમાં ભક્તજનો ભગવાને કીધું છે કે સંત એ મોક્ષનું દ્વાર છે. સંત થકી જ પરમાત્મા પાસે જવાનો માર્ગ એ ખુલ્લો થાય છે. પામવા માટે ભગવાન એક છે, પણ ત્યાં જવા માટેના રસ્તા છે ને ઘણા છે, સંત ઘણા છે. એકમાં પ્રીતિ થઈ જાય તો એ સંત છે, ભગવાનને મેળવી આપે છે. આવી અદ્ભુત સંત સમાગમની પ્રેમાનંદ સ્વામીએ માગણી કરી અને આપણા જીવનમાં એવો સદાયને માટે સંગ રહે ને એના માટે આપણે આ પ્રાર્થના શીખવાડી કે તમે દરરોજ ભગવાનની આગળ એવી પ્રાર્થના કરજો કે અમાને તમારા સંતોનો કાયમ યોગ રહે. ઉત્કૃષ્ટ જીવનમાં ગુણોની પ્રાપ્તિ જો આપણે ઈચ્છતા હોઈએ ને તો આપણું જીવન સત્સંગમય બનાવવું અતિ આવશ્યક છે. આવી પ્રાર્થના આપણે ગઈકાલે સાંભળી. વાલા ભક્તજનો, આજે અંતિમ દિવસ જે કંઈ સમય આપણી પાસે છે એમાં 6ઠી અને 7મી જે માંગણી શેષ બાકી છે એને સમજવાના પ્રયત્નો કરીશું. તો આવો આપણે બધાએ પહેલી માંગણીથી લઈ અને 7મી માંગણી સુધી બરાબર 4 લીટીની પ્રાર્થના છે ઉપરની, એને આપણે સમૂહમાં છેલ્લે ગાશું અને પછી પ્રાર્થનાને આજના વરદાનને સમજવાના પ્રયત્નો કરીએ. નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ સમૂહમાં બોલજો. મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખદામ. નિર્વિકલ્પયુતમતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખદામ. મોહી મે તવ ભક્ત પરો તમે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. મોહી મે તવ ભક્ત બનો સામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો
ધર્મ કુમાર. મારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય. એકાંતિક તવ દાસ કો દીજે સમાગમ મોય. મારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબો નહીં હો. એકાંતિક તવ દાસ કો નિજે સમાગમ મો. હો નાથ નિરંતર દર્શતા તવ દાસન કો દાસ. તેહી માગો કર વિનય હરી સદા રાખજો પાસ. નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાન. यही मागो कर विनय हरि सदाय रखियो पार. हो नाथ निरंतर दर्श तव दासन को दास. यही मागो कर विनय हरि सदा राखियो पास. यही मागो कर विनय हरि सदा राखियो पास. यही मागो कर विनय हरि सदा राखियो पास. પ્રેમાનંદ સ્વામી 5 વરદાન માગ્યા પછી આજ ભગવાન શ્રી હરિની પાસે પ્રેમાનંદ સ્વામી 6ઠું વરદાન માગતા એમ કહે છે કે હે નાથ, કેવી અદ્ભુત માગણી કરે છે કે હે નાથ, નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ. એહી માગો કરી વિનય રી સદાય રાખ્યો પાર. નાથ નિરંતર દર્શ તવ. પ્રેમાનંદ સ્વામી 6ઠું વરદાન માગતા કહે છે કે હે નાથ, તમારા દર્શન મને અખંડ થયા કરે એવી તમે મારી ઉપર કૃપા કરો. ભગવાનના અખંડ દર્શન માગ્યા છે, અર્થાત સદાયને માટે ભગવાનની સ્મૃતિ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારા જીવનમાં તમારી રહે ને એવી તમે મારી ઉપર કૃપા કરો. ભગવાનની સહાનુભૂતિ માગી છે. બહુ અદ્ભુત આ 6ઠી માગણી છે. આપણે ભક્તજનો ક્યારેક વિચાર કરીએ હો, આ પ્રેમાનંદ સ્વામી જે માગે છે ને એવું આપણે કેટલું માગીએ છીએ. ક્યારેક આ કથાને આપણે આપણા આત્માને સાથે સરખાવતા જઈને ત્યારે ખબર પડે કેવી કેવી અદ્ભુત માગણીઓ. આપણે તો માગતાય ન આવડે, આવું કેટલું માગી છે ભગવાનની પાસે જે બિન જરૂરી છે. તો સીધે સીધો એનો મતલબ એ થયો કે આપણને પ્રેમાનંદ સ્વામીને જેટલી દર્શનની જરૂરિયાત છે, ભગવાનની સ્મૃતિ એમને જોઈએ છે ને, આપણે હજી એટલી જરૂરિયાત સમજાણી નથી. દર્શન થાય તોય ભલે અને ન થાય તોય ભલે. મનમાં જરા પણ અરેરાટી ન થાય. જમવા બેહી ત્યારે જે કઈ પીરસાણું હો ને એ ઉતરી જાય પેટમાં હો. ક્યારે અંદરથી અવાજ એવો ન આવે કે લ્યા આજે તો દર્શન નથી થયા. દર્શન વિના રોટલો નહીં ઉતરે અંદર. આવું ક્યારે થયું? ઘરે બેઠા જમવાને રોટલો ના પાડી કે ભાઈ ઘરે અંદર નહીં જાવ, આજ તું દર્શન કરવા નથી ગયો.
થયું એવું? આત્મ ખોજની કથા છે આ નિર્વિકલ્પની કથા ને ભક્તો, એ આત્મ ખોજની કથા છે. આપણે ભૂખ નથી. પ્રેમાનંદ સ્વામીને જરૂરિયાત જણાણીને એટલે સ્વામીએ ભગવાનની પાસે માગ્યું કે મહારાજ મને તમારી અખંડ અનુભૂતિ રહે, અખંડ તમારું સ્મરણ મારા જીવનમાં રહે, ક્ષણ વાર હું તમને ભૂલી ન શકું એવી તમે મારી ઉપર કૃપા કરો. દર્શનનું ફળ ભક્તજનો, તમે વચનામૃત લો તોય ભલે, સત્સંગી જીવન લો તોય ભલે, ને ભાગવત લો તોય ભલે, દર્શનના ફળની બહુ જ મોટી વાત શાસ્ત્રમાં બતાવી છે. ભગવાનના દર્શન કરવા આવી છે ને આપણે, એ દર્શન ક્યારે આપણા વ્યર્થ જતા નથી. આજ નહીં તો કાલ, 2 દિવસ પછી પણ દર્શનનું ફળ ચોક્કસ ભગવાન આપે છે, આપે છે ને આપે છે. પણ આપણે કન્ટિન્યુ એ માર્ગે ચાલુ રહેવું પડે. ક્યારે બેઠેલો સિંહાસન વાળો ભગવાન રીઝી જાય ને એ ક્યારે ખબર નથી આપણે. પણ આપણે તો ધારી લીધું છે કે એક વખત દર્શન કરી તો આટલું ફળ મળવું જોઈએ. એમ ન થાય. એના માટે દરરોજ આવવું પડે. એ દર્શનનું ફળ કેવું છે? ભાગવતમાં જો એક પ્રસંગ લખાણો, કુબજાની કથા લખાણી છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે મથુરાની અંદર મિત્રોની સાથે જ્યારે આવ્યા છે શોભા જોવા માટે, ભગવાન તો આમ કંસને મારવા માટે ગયા છે, પણ જ્યારે માર્ગમાંથી પસાર થાય ને ત્યારે આપણે ચોવટો કહીને આપણે કે આ ચોવટાની પાસે અમારું ઘર છે, એવો ચોવટો આવ્યો ને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા દાઉની સાથે ઊભા છે ને એ ચોટામાંથી ઓલી કુબજા પોતાના હાથે ઘસીને તૈયાર કરેલું સુગંધીમાન ચંદન એનો કટોરો લઈને જાય છે. ત્યારે કુબજાની નજર ભગવાન કૃષ્ણ ઉપર પડી છે. હશે કોઈક પૂર્વના ભાગ્ય ઓળખી ગઈ કે આ ચંદનને લાયક તો આ ઊભા છે ને એ છે. ભગવાન સામેથી કીધું તારું શું નામ છે? નામ બતાવ્યું. શું કરે છે? કે દરરોજ ચંદન ઘસું છું અને કંસને હું આ આપવા માટે જાઉં છું. એને મારા હાથનું ઘસેલું ચંદન બહુ પ્રિય લાગે છે, એટલે દરરોજ આ મારું કામ છે. તો ભગવાન કૃષ્ણ કીધું તો આજ તું અમારા ભાલમાં ચંદનની અર્ચા કરીશ. ત્યારે કુબજાને એમ થયું કે દરરોજ કંસને હું આ ચંદન આપું છું, આજે હું આમને આપું, શું ફરક પડશે? સમજાઈ ગયું, લાયક સમજાણા. ભાલમાં કુબજાએ ચંદનની અર્ચા કરી ત્યારે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આજ કુબજાએ મને ચંદન આપ્યું તો મારે એને કંઈક વળતરમાં આપવું જોઈએ. આજે કુબજાને મારા દર્શન થયા છે, તો આજે દર્શનનું ફળ મારે કુબજાને આપવું જોઈએ. આજે ઘણા છે ને આવો પ્રશ્ન કરતા હોય, ક્યારેક સંતોને કરતા હોય, ઘરે માત પિતાને કરતા હોય, જ્યારે આજ્ઞા કરે કે ભાઈ દર્શને જાઓ સવારે સાંજે, ત્યારે ઘણા છે ને એમ કહેતા હોય કે હવે દરરોજ દર્શન કરવા શું જવાનું હોય? આંખ મીચીને અંતરમાં બેઠેલા ભગવાન એને અમે જોઈ લઈએ છીએ, ધારી લઈએ છીએ, એટલે જવાની કાંઈ જરૂર નથી. ભાવ હો ને તો બધું થઈ જાય. પણ આ ભાગવત શીખવાડે છે જો દરરોજ આપણે આવી રીતે ભાવથી દર્શન કરવા આવીને તો કોઈક દિવસ
આ ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ જેમ કુબજા ઉપર પડી ગઈ ને ભગવાન રીઝી ગયા ને એમ આપણી ઉપર ભગવાન રીઝી જાય. ભગવાને વિચાર કર્યો કે કુબજાને મારા દર્શનનું ફળ મળવું જોઈએ, નિષ્ફળ ન જવું જોઈએ. આવું વિચારીને 3 અંગે વાંકી કુબજાને સિદ્ધિ કરવા માટે ભગવાને કેવો વિચાર કર્યો? ભગવાન વેદ વ્યાસની કલમ લખે, પ્રસન્નો ભગવાન કુબજામ ત્રિવક્રામ રુજિરાનનામ રુજવીમ કર્તુમ મનશ્ચક્રે દર્શયન દર્શને ફલમ. ભગવાન વેદ વ્યાસની આ કલમ લખે છે, પ્રસન્નો ભગવાન રુચિરા નામ ત્રિવક્રામ કુબજામ. બાલમાં ચંદનની અર્ચા કરી પ્રસન્ન થયેલા કુબજા ઉપર ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે દર્શયન દર્શને ફલમ, મારું દર્શન આને થયું ને તો દર્શનનું ફળ એને મળવું જોઈએ. શું ફળ આપ્યું? રુજવીમ કરતું મનશ્ચક્રે, 3 અંગે વાંકી છે ને તો મારે એને સિદ્ધિ કરવી છે. અને પ્રસન્ન થયેલા ભગવાન કુબજાના પગ ઉપર પોતાનો પગ મૂકી અને ભગવાને પોતાનો એક હાથ કુબજાને દાઢીએ મૂક્યો અને ભગવાન એક આમ ઝાટકો માર્યો, આંચકો માર્યો ને તો 3 અંગે વાંકી કુબજા છે ને સીધી દોર થઈ ગયો, સીધી દોર. વ્યાસ ભગવાને લખ્યું કે આ કુબજાને દર્શનનું ફળ મળ્યું, સિદ્ધિ થઈ ગઈ. દેવાંગના સમાન રૂપવતી એ નારી થઈ ગઈ. આ ચરિત્ર એ શીખવાડે છે આપણે કઈ ઓછા વાંકા નથી, બરાબર ને? બહુ સીધાય નથી, એમ ઓછાય વાંકાય નથી. કેટલાય વળાંક આપણા જીવનમાં પડ્યા છે. ભલે શરીરથી સીધા હોઈએ, રૂડા રૂપાળા કપડા શ્વેત પહેરીને બેઠા હોઈએ, પણ આપણા મનની અંદર અંતરમાં ઘણા બધા વળાંક પડ્યા છે, ઘણા બધા વળાંક. ઈ દોષોના વળાંક છે, સ્વભાવના વળાંક છે, વાસના રૂપી અનેક પ્રકારના જીવાત્માના હૃદયમાં વળાંકો પડ્યા છે. પણ ભગવાનના દર્શન નિત્ય કરીને આપણે અને પ્રાર્થના કરીએ તો ભગવાન કુબજાની પેઠે આપણામાં રહેલા વળાંક છે ને એ દ્રષ્ટિ માત્રથી કાઢી નાખે અને આપણે સીધા દોર કરી દે. પણ એના માટે દરરોજ દર્શન કરવા એ આવશ્યક છે. ભગવાનની દ્રષ્ટિ પડવી જોઈએ આપણા ઉપર, તો આપણા વળાંક ભગવાન બધા જ કાઢી નાખે. આ દર્શનનું મહત્વ છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે, સાયમ કાળે અમારો ભગત હોય એમને અવશ્ય ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાવું. સવારનું નથી લખ્યું, લખ્યું શું લખ્યું છે? સાંજનું. તો સવારે લખ્યું નથી એટલે જાવું કે ન જાવું? એ તો જાવું જ ફરજિયાત છે, પણ સાંજે નહીં પહોંચી શકે એટલે ભગવાને પેશી આજ્ઞા કરેલી છે. આપણો દિવસ ભગવાનનું મુખનું દર્શન કરીને જ ઉગવો જોઈએ અને આપણો દિવસ પણ ભગવાનના દર્શન કરીને આથમવો જોઈએ. આ ભગવાનના ભગતનું જીવન છે, એટલે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. આ દર્શન છે. પ્રેમાનંદ સ્વામી દર્શનના કેટલા પ્યાસી છે. આપણા એક એક નંદ સંતો તમે જુઓ કે ભગવાનના દર્શનના પ્યાસી કેટલા છે. મુક્તાનંદ સ્વામીને એક દિવસ પૂછી મહારાજ કે સ્વામી, તમને અમારા દર્શન એક દિવસ ન થાય તો તમને શું થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, અરે એક દિવસની તમે ક્યાં વાત કરો છો? એક ક્ષણ જો તમારા દર્શન મને ન થાય ને તો મહારાજ તો બોલો શું થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કે જે દિનમાં દર્શન નવ પામો રે તે દિન વીતે
રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. આ સંતોના જીવન છે મહારાજ. એક ક્ષણ મારે તમારા દર્શન ન થાય તો એ દીવન છે ને મારો રોઈને વ્યતીત થાય. આ હું જીવું છું તમને જોઈને જીવું છું. આંતરડીમાં જે કાંઈ મને આનંદ થાય છે, જે મારું દિલડું ઠરે છે ને તમને જોઈને ઠરે છે. હવે આપણે વિચાર કરીએ, સામે સચ્ચિદાનંદ સ્વામીને તમે લઈ લો, પ્રેમ મૂર્તિ છે, ભગવાનમાં કેટલા આસક્ત છે. ભગવાનની હારે જતા હોય, સાથે સાથે જતા હોય ને તો ભગવાનનું મોઢું દેખાય એના માટે ભગવાનની સામે અવળા પગે ઊંધા ચાલે કે ભગવાન એને અખંડ મને દર્શન થાય. ત્યારે ભગવાને એમ કેવું પડે કે આટલી આસક્તિ રાખશો તો ભૂત થાશો. ત્યારે વળતો સ્વામીએ જવાબ આપ્યો કે મહારાજ ભૂત થાય છે ને તો તમને જ વળગીશ, તમને નહીં મૂકું. કેવા પ્યાસી. એ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમને મારા દર્શન ન થાય તો સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ તમારા ક્ષણ વાર દર્શન ન થાય ને તો આ રૂવાડે રૂવાડે લોહી નીકળે, મને લોહી નીકળે. વિચાર કરો. આવા આપણા સંતો દર્શનના પ્યાસી, એમને દર્શનની કિંમત સમજાણીને ત્યારે ભગવાનમાં આટલા આસક્ત હતા ને ન થતા દર્શન તો એમને આવું દુઃખ ભોગવવું પડતું લો અને દુઃખ થતું. અને આજે આપણું બધાનું કેવું થઈ ગયું છે, જાવું તો છે સ્વામી, આવું તો છે, પણ દુકાન છે, ઘર છે, નોકરી ધંધો છે, વાડી છે, એમાંથી નવરું થવાતું નથી. અને આપણે બધા જ એવું માની લીધું છે કે ભગવાને આ માનવ દેહ આપ્યો છે એ નોકરી કરવા માટે, ધંધો વાડી કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવા માટે આપ્યો છે. એ કરતા જો સમય વધે તો ભગવાનના મંદિરમાં જાવું, ભગવાનની ભક્તિ કરવી, નહીં તો નહીં. આવું આપણે માની લીધું છે ને. હા, પણ ભક્તજનો આ પ્રેમાનંદ સ્વામી છે ને આપણે એક સમજણ આપે છે કે સમજણ કેવી રાખવી. આપણે જ્યારે સવારે ઉઠીને નાઈ ધોઈને આપણે પૂજા કરી લીધા પછી સમજણ એવી રાખવી કે પેલું મંદિર, પેલું ભગવાનનું દર્શન, એ દર્શન કરીને જે સમય બચે ને એમાં મારે નોકરી કરવી છે, ધંધો કરવો છે, વાડી જે કંઈ કામો એ મારે કરવું છે. આવી સમજણ રાખી અને પ્રેમાનંદ સ્વામી કે તમે દર્શનના અભ્યાસી થજો. 24 કલાક આપ્યા ભગવાનને માટે, 10-15 મિનિટ કાઢજો, નિયમ રાખજો. આ કથા સાંભળી તો ભગવાન છે ને બહુ રાજી થશે આપણી ઉપર અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે આપણી ઉપર. આ ભગવાનની પ્રસન્નતા છે. આવા સંતોના જીવન છે. યાત્રામાં પણ અમને ઘણા બધા આવા ભક્તો મળે. આ દર્શનની વાત ચાલુ છે ને, અમે રાયપુરમાં હતા, તે 12મો પાટોત્સવ 19મો પાટોત્સવ અમે ઉજવ્યો. પછી અમે પધરામણીમાં નીકળ્યા, હું ને દેવચરણ સ્વામી હતા, બંને જણા. ત્યાં કને પ્રવીણભાઈ દેસાઈ કરીને હરિભગત છે, ઝીંઝરી ગામના છે, નિયર કદાચ 65-70 વર્ષની ઉંમર હશે. જોજો એ દર્શનના કેટલા ભૂખ્યા. ઘરે પધરામણી કરી પછી બેઠા, સ્વામી કીધું કે બાપા કેમ સુખી છો, કાંઈ સુખ દુઃખ, ભગવાન આવ્યા છે, હરિકૃષ્ણ મહારાજ માગી લેજો. પછી બાપા વાત કરતા કરતા રડી પડ્યા. એટલે પછી કીધું કે બાપા કેમ રડો છો, શું દુઃખ છે? એને રડવાનું કારણ જોજો ને, આપણું રડવાનું કારણ. એ પ્રવીણભાઈ દેસાઈ એમ કે સ્વામી સાંજ સવાર મંદિરે દર્શન કરવા પહોંચાતું નથી, એનું દુઃખ છે મને. એક્સિડન્ટ થઈ ગયું હતું, પડી ગયા હતા સ્કૂટર ઉપરથી, એટલે થોડુંક ઓપરેશન હતું ગુડાનું, એટલે ઘરે રહેવું પડે ને.
તો સંતો આવ્યા, રડી પડ્યા કે સ્વામી શું કરું, ગુડા થોડા ભાંગ્યા ને એટલે દર્શન હવે નથી થતા, એનું મને દુઃખ છે. મારા ભગવાનનું મારું મોઢું નથી જોવાતું. આ 30 વર્ષથી અહીંયા રહું છું, એક દિવસ મંગળા આરતી મેં નથી વંજાવી, સાંજે આરતી મેં નથી ખોઈ, અને હવે આ ગુડા લાચાર ત્યાં પડી ગયો એટલે દર્શન નથી જવાતું ને, ઈ મને દુઃખ છે. અને આપણે ગામમાં ક્યાં સર્કસ આવ્યું ને જો જોવા ન મળે, માથા ઉપર હાથ મૂકીને રડી કે હાય હાય, આવો મસ્ત મજાનો ચાન્સ આવ્યો તો અને ખોયો. આપણું રડવાનું કારણ, આ રડવાનું કારણ વિચારો તો ખરા, કેવા આપણે થયા છીએ એવા ભગવાનના પ્યાસી દર્શનના. આ કથા સાંભળીને આપણે આવું થવાનું છે. આ ભગવાનના દર્શનનું ફળ છે. એક નિયમદારી ભક્ત બને ને એને ભગવાન બહુ સુખી કરે છે. પણ આપણે એમ કહીએ કે બહુ વ્યસ્ત છીએ વ્યવહારમાં એટલે ટાઈમ નથી મળતો. હનુમાનજી મહારાજ કેટલા મોટા છે, હનુમાનજી મહારાજ જેટલી ભક્તિ કરે છે, એ જેટલા ભક્તના કામ કરે છે, આપણે એમાં કાંઈ નથી કરતા, હાવ નવરા પડ્યા છીએ. છતાંય ભક્તજનો સત્સંગી જીવનમાં સદાનંદ સ્વામી એવું લખ્યું કે જે દિવસથી છપૈયામાં ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું તે દિવસથી હનુમાન દાદાએ નિયમ રાખ્યો કે દરરોજ ઘનશ્યામના દર્શન કરવા જવા. બહુ જ ઊંચાઈ પ્રાપ્ત થઈ ગયા પછી પણ હનુમાનજી મહારાજ નિત્ય દર્શન કરવા જવાનો નિયમ એને જીવનમાં રાખ્યો છે. તો આજે ભગવાન કરતા એક વેદ ભગવાન પોતે એને પૂજતા કરી દીધા છે. આગળ લો, આ નિયમ છે. એટલે સભામાં બેઠેલા દરેક ભક્તોને મારી પ્રાર્થના, આપણે જે જગ્યાએ રહેતા હોય, જે દેશમાં આજુબાજુમાં કોઈ નાનું મોટું મંદિર હોય ને તો અવશ્ય દર્શન કરવા જવા એવો નિયમ રાખજો. તો ભગવાન છે ને બહુ જ મોટી કરુણા કરીને આપણે પોતાનું દાન આપી દેશે. હવે ભક્તજનો, દર્શનનું મહત્વ શું છે? પ્રેમાનંદ સ્વામીએ ભગવાનના અખના દર્શન માગ્યા, તો દર્શનનું મહત્વ શું છે? મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત, એને આપણે પૂછવું પડે કે એ દર્શનનું મહત્વ શું છે. તો શ્રીજી મહારાજે એવી વાત કરી કે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા જે ભગત છે ને, મહારાજ લખે છે, નિત્ય ભગવાનના જે સ્વરૂપના દર્શન કરનારા છે, જે ભગવાનના સ્વરૂપના ચિંતન કરનાર છે, તે તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે. આ દર્શનનું ફળ ભગવાને બતાવ્યો. હવે જો આપણે કાળ, કર્મ, માયા થકી છૂટવું હોય, અભય પદને પ્રાપ્ત કરવું હોય ને, તો ભગવાન જે માર્ગ બતાવ્યો ને, આ દર્શનનું મહત્વ બતાવ્યો ને, એ ચાલુ કરી દેવું પડશે. નિત્ય ભગવાનના દર્શન એક વખત તો થવા જ જોઈએ, તો અભય પદને પામશું. આ લેવલમાં પહોંચવાની વાત ભગવાને કરેલી છે. અભ્યાસ રાખવો પડશે. અખંડ અનુભવ દર્શનનો માગ્યો છે. જે કાંઈ પછી માગવાનું હોય નહીં. ભક્તજનો, આપણા જીવનમાં આ જે પ્રેમાનંદ સ્વામીની છઠ્ઠી માગણી છે ને, એ સાર્થક થાય એવી ભગવાનના ચરણમાં અમે બધા સંતો પ્રાર્થના કરીશું કે તમે જીવનમાં નિયમ લેજો કે સવારથી સાંજ સુધી એક વખત ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવવું. બહુ જ મોટો લાભ થશે, બહુ જ મોટો લાભ થશે. આવી પ્રેમાનંદ સ્વામી માગણી કરી. ભલા ભક્તજનો, બહુ આની ઉપર વાતોને આપણે ચિંતન કરી શકીએ, પણ ઘડિયાળના કાંટે ચાલવું છે. એ પ્રાર્થનાને બસ અહીંયા તે બે હાથ જોડીશું. આપણે પ્રેમાનંદ સ્વામી જેવા જ આપણે ભગવાનના દર્શનના પ્યાસી બનીએ એવી પ્રેમાનંદ સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. અને પ્રેમાનંદ સ્વામી હવે 7મી છેલ્લી માગણી કરે છે ઉપાસના વિભાગની અંદર કે હે મહારાજ, તવ દાસન કો દાસ, નાથ નિરંતર દર્શ તવ, તવ દાસન કો દાસ.
એહે માગો કરી વિનય હરી સદાય રાખી ઉપાસ. પ્રેમાનંદ સ્વામી 7મી માગણી કરી કે મહારાજ ઉપર જે કઈ મેં માગ્યું ને 6 વરદાન એ બધું હોવા છતાંય હું તમારા દાસનો પણ દાસ થઈને રહું ને એવી તમે મારી ઉપર કૃપા કરજો, કૃપા કરજો. બહુ જોરદાર માગણી છે, છેલ્લી માગણી છે ને એ. પ્રેમાનંદ સ્વામી કંઈક એવું આપણે માગતા શીખવાડે છે. આ દાસત્વ પણ માગ્યું ને ભક્તો, એનો મતલબ એ થાય છે, મહારાજને કહે છે સ્વામી કે હે પ્રભુ, હે નાથ, અત્યાર સુધી મેં જે કંઈ માગ્યું ને એ બધું જ મારામાં આવી જાય, છતાં તમે મને દાસનો દાસ બનાવજો, દાસનો દાસ. શું કામ? અને તમે જોવો પ્રેમાનંદ સ્વામીના જીવનમાં કેટલી નમ્રતા છે અને કેટલું દાસપણું છે, કેટલું દાસપણું. નહીં તો પ્રેમાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજે મધ્યનું 48મું વચનામૃત, બરાબર ન ભૂલતો હું તો, વંદુનું પ્રાગટ્યનું વચનામૃત છે ને, એમાં શ્રીજી મહારાજે શું બોલ્યા કે જે મને આવું અખંડ ભગવાનનું ચિંતન રહે છે એવા સંતને ઊભા થઈને દંડવટ કરીએ. જે સંતને માટે ભગવાન આવું બોલ્યા, ભગવાનને દંડવટ કરવાનો હોય, ઈ ભગવાન આવા સંતને માટે શબ્દો બોલ્યા કે જેને અમારી મૂર્તિનું આવું ચિંતન રહે છે ને એને ઉઠીને અમે દંડવટ કરીએ. તો કઈ ખામી હશે? એ કેટલા મોટા હશે! ભગવાનને નમવાનું મન થઈ જાય. ઈ પ્રેમાનંદ સ્વામીમાં દાસત્વ પણ કેટલું! જ્યારે શ્રીજી મહારાજ અંતર ધ્યાન લીલા કરે છે ને, અક્ષર ઓરડીમાં રાત્રે એકલા છે. પ્રસંગ બહુ મોટો છે પણ ટૂંકમાં જે કહીશ, ભગવાને બધાને સોગંદ લેવડાવ્યા કે મારી પાછળ કોઈને મરવાનું નથી. જોરાય બધાએ સોગંદ લીધા, ગોપાલ સ્વામીની આજ્ઞામાં વર્તવાની બધાને વાત કરીને ત્યારે બધાને મહારાજે પાછા જ્યારે ઓરડે મોકલ્યા ને પોતપોતાના, ત્યારે પ્રેમાનંદ સ્વામી એકલા રાત્રિના 12 વાગે ભગવાનની પાસે આવ્યા છે અક્ષર ઓરડીમાં, અને શ્રીજી મહારાજના ચરણ પકડી લીધા. અને પ્રેમાનંદ સ્વામી એટલું કીધું કે મહારાજ, તમારા ગયા પછી મારું કોણ? આપણે કથા બધા જાણીએ છીએ કે જે બધું હતું પંક્તિ બેસવામાં, બધો જે પ્રોબ્લેમ હતો બધો, એ મહારાજે કીધું કે અમે જીવુબાને બધી વાત કરીએ છે, તમારી સંભાળ રાખશે. છતાંય સ્વામી કે મહારાજ તમે મને સાથે લઈ જાઓ. સ્વામી કે મહારાજે કીધું કે ના, તમે અહીંયા રહો, વ્યવસ્થા કરી છે, કાંઈ વાંધો નહીં આવે, વાંધો આવશે ત્યારે હું તમારી સાથે જ રહીશ, તમને લઈ જઈશ. ત્યારે ભક્તજનો પ્રેમાનંદ સ્વામી છેલ્લું કીર્તન મહારાજના ચરણનો અંગૂઠો પકડીને બનાવ્યું. એમાં આ દાસત્વ પણ એટલું છે સ્વામીનું. ત્યારે પ્રેમાનંદ સ્વામી કીધું કે મહારાજ, જતા જતા એટલું એક વચન આપી જાઓ. આ ગોપાલ સ્વામી છે ને, એ તો બહુ મોટા યોગી છે, બહુ મોટા યોગી છે. આ નિત્યાનંદ સ્વામી પંડિત છે, બ્રહ્માનંદ સ્વામી મોટા કવિ છે, પણ મહારાજ એ માયલો હું કાંઈ નથી, મને કાંઈ નથી આવડતું, હું તો મતિ મંદ છું. તુમ રીજો એસો ગુણ નાહી, અવગુણ કી હું ભીત. શું કહે છે પ્રેમાનંદ સ્વામી? એમ કહે છે કે મહારાજ, તુમ રીજો એસો ગુણ મુझ में નાહી, અવગુણ કી હું ભીત. મહારાજ, તમને રાજી કરી શકું ને એવો એક ગુણ મારા જીવનમાં નથી. હું કોણ છું? અવગુણની ભીત, કેતા અવગુણની હું દિવાલ છું મહારાજ. પ્રેમ સખી સમજું નહીં ઊંડી, એક ભરોસો ચિત. મહારાજ, તમને રાજી કરી શકું ને, મારામાં એકે એવો ગુણ નથી, એકે ગુણ નથી. જે સંતને ભગવાન દંડવટ કરવા તૈયાર થાય, આટલા મોટા સંત,
એ ભગવાને એમ કે અવગુણની ખાણ છું, મારામાં એકે ગુણ નથી તમને રીઝવી શકે, રાજી કરી શકે, તો મને તમે ભૂલતા નહીં. ત્યારે મહારાજે બે હાથ મૂક્યા અને મહારાજે કીધું, જાઓ, તમને વચન આપું છું કે હું તમને ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. હાથ પકડ્યો છે ને મા તરીકે, તો હું તમે જીવશો ને ત્યાં સુધી તમારો હાથ પકડીશ. પ્રેમાનંદ સ્વામીનું દાસત્વ આ પંક્તિમાં દેખાય છે. છેલ્લે મહારાજ ધામમાં ગયા ને ત્યારે પછી આખી જિંદગી એ દાસત્વમાં જ ગુજારી છે. દાસત્વ, હું અધમ છું. અને આવા જેને જેને શબ્દો ભગવાનની આગળ કયા છે ને, ભગવાન તત્કાળ એની સામે હાજર થયા છે. રામાયણમાં પ્રસંગ જોવો સબરી માતાનો. ભગવાન રામ જ્યારે ત્યાં ગયા છે ને, તો સબરી માતાએ હાથ જોડીને એટલું કીધું કે હે પ્રભુ, અધમ તે અધમ અધમ અતિ નારી, તીન મહમે મતિ બંધ અઘારી. સબરી કહે છે કે હે પ્રભુ, હું તો અધમ અને એમાં પણ અતિ અધમ, પાછી મતિ મંદ નારી છું. અને આજે તમે મને પાવન કરવા માટે તમે મારી આજ ઓરડીએ પધાર્યા. હું ધન ભાગ્યશાળી થઈ ગઈ, આવી અધમ નારીને ત્યાં તમે પધાર્યા. ભગવાનની આગળ આવું દાસત્વ જ્યારે ગ્રહણ કર્યું ને, ત્યારે ભગવાન એમને ત્યાં મહેમાન થયા ને એના હાથે હેઠા મોર જમ્યા છે. આ દાસત્વ સબરીની ભક્તિ છે. અને આવા દાસત્વ વાળા ઘણાય આપણા સંપ્રદાયમાં ભક્તો ને સંતો થયા અને આપને એ માર્ગે જતા શીખવાડે છે. ભક્તજનો, ભગવાનને દાસત્વ પણ બહુ જ ગમે છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ આ છેલ્લે દાસત્વ પણ માંગ્યું છે. અને શ્રીજી મહારાજ કહેતા ગયા છે કે હે સંતો, હે ભક્તો, આ સત્સંગ છે ને એ કલ્પા વૃક્ષ સમાન છે. અને આ સત્સંગમાં રહી અને શ્રીજી મહારાજ કહે, દાસના દાસ થઈને જે રેસે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માની સવળી, રાચીશ તેના રંગમાં. દરરોજ આપણે બોલીએ છીએ, આજે સવારે પ્રાર્થના કરી. ભગવાન કહે છે કે આ સત્સંગમાં હું તમારી ભક્તિનો સ્વીકાર ત્યારે કરીશ કે તમે દાસના દાસ થઈને સત્સંગમાં રહેશો, ભજન ભક્તિ અમારા દર્શન કરશો ને ત્યારે. ભગવાને દાસના દાસ થઈને રહેવાની આનમાં આજ્ઞા કરી છે. અને આવો દાસ જ્યારે ભક્તિ કરતો હોય ને, તો એ ભક્તિને ભગવાને શ્રેષ્ઠ માની છે, શ્રેષ્ઠ માની છે. આધારાનંદ સ્વામી તો એવી વાત કરી સાગરની અંદર, દાસ બન ગુણ ન આયે જ્યાં લગઈ, સત્સંગ કરને કી કસર ત્યાં લગઈ. શું કહે છે? જ્યાં સુધી જીવનમાં દાસપણું નથી આવ્યું ને, ત્યાં સુધી સત્સંગ કરવામાં કસર છે. શું કામ? ગરજ નથી, ખપ નથી. એ ત્યાં સુધી નભ્યો જાશે કે જ્યાં સુધી એને ઠોકર વાગી નથી, ક્યારેક સંત એમને વાત એના સ્વભાવ ઉપર કરી નથી ને ત્યાં સુધી નભ્યો જાય. પણ જ્યારે સ્વભાવ ઉપર કદાચ વાત કરી તો ખબર નહીં એ ક્યારે સત્સંગ છોડીને જાય. એટલે આધારાનંદ સ્વામી કે જ્યાં સુધી સત્સંગમાં આવી અને દાસત્વ પણ નથી આવ્યું, ત્યાં સુધી સત્સંગ કરવામાં ભય છે, તલવાર લટકે છે, કસર છે. શું કામ? દાસપન મેં ન આવત માના, માન સબ ગુણ કે કરત અપમાના. દાસ જે બને ને, તો એના જીવનમાં ક્યારે માન નથી આવતું. અને માન જ વ્યક્તિને પતનનું કારણ બને છે. માન આવ્યું તો સબ ગુણ કે કરત અપમાના,
અને માન થઈ આવી જાય, માની બની જાય ને ભાઈ બધાનું અપમાન કરે, દ્રોહો કરે અને એમાં એના જીવનો નાશ થઈ જાય છે. એટલે આધારાનંદ સ્વામી લખે, સત્સંગ કરના કો ફળ એહા, હરિજન કે દાસ હો રહે ના તેહા. ભગવાનના ભગતના દાસ થઈને રહેવું ને, આધારાનંદ સ્વામી લખે છે કે એ જ સત્સંગ કરવાનું ફળ છે. બસ વાલા ભક્તજનો, છેલ્લે આપણે એક વાત ધ્યાન આપીને સાંભળીએ અને સમજી લઈએ કે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ થયા પછી જે દાસના દાસ થઈને આ સત્સંગમાં રહે ને, એમને જ સત્સંગમાં જે પ્રાપ્તિ થઈ હોય, સંતોનો રાજીપો મળ્યો હોય, એ પચાવી શકે છે, એને એ પ્રાપ્તિ પચે છે. પણ શ્રીજી મહારાજ કે જે દાસ બનીને રહેવા તત્પર નથી ને, એને મળેલું ક્યારેય જીવનમાં પચતું નથી અને ટકતું પણ નથી જીવનમાં. એમ કહીને મહારાજે પ્રસંગની વાત કરી કે મચ્છિયાઓના ફૈબા છે ને, મહારાજ કે અમારા બહુ જ મોટા ભગત, બહુ જ મોટા. તમે વિચાર કરો એ ફૈબા કેટલા મોટા ભગત હશે. જ્યારે ભગવાન મચ્છિયાઓમાં ગયા ને, બાને કેટલી ભગવાન પર તે હમદર્દી. ભગવાનની પાસે વચન માંગ્યું કે મહારાજ તમે વચન આપો કે શિયાળામાં તમે ટાઢા પાણીએ નાવો છો ને, તો તમારે આજથી ટાઢા પાણીએ નાવાનું બંધ કરવું. આવી કડકડતી ઠંડીમાં તમે ટાઢા પાણીએ ન, મહારાજ મારાથી દેખ્યું નથી શકાતું, માટે તમે વચન આપો હવે તમારે ઠંડા પાણી ન નાવું. મહારાજ કીધું કે જાઓ, તમને વચન આપ્યું. એની કેવી ભક્તિ હશે બાની. પછી મહારાજને કહે, બા કે મહારાજ તમે આમ અણવાના પગે હાલો છો, આ જોવો તો તમારા પગમાં કાંટા કાકરા કેટલા વાગે છે. મહારાજ આજથી ચાકડી પહેરવાનો નિયમ લો. મહારાજ કે આપ્યું નિયમ. ઉપવાસ ના કરવો મહારાજ તમારે. ફઈબાએ કીધું. મહારાજે કીધું ભલે કાંઈ વાંધો નહીં. એને ભક્તિને વશ દઈને મહારાજે વચન આપી દીધા. આવા ફઈબા ઉત્તમ કોટીના. પણ મહારાજ શું કહે છે કે દાસ બનવા માટે તૈયાર ન થયા. અઢળક રાજીપો ફઈબાએ આ સત્સંગમાં રળ્યો, પણ સાસુ વહુ વચ્ચે તકરાર થઈ. સ્વયં ભગવાન ગઢપુરથી સમજાવવા માટે આવ્યા. મહારાજે કીધું પાણીમાં લીટો કરી દો, દાસ થઈ જાઓ, સમજૂતી કરીને પુત્ર વધુને પાછા બોલાવી લો. તો ફઈબાએ કીધું કે મહારાજ ઈ વાત બનશે નહીં. એ વાત કેવા આવ્યો તો મહારાજ ઈ નહીં માનું. અને મહારાજ કેવા પ્રમાણે જો એ થવા તૈયાર ન થયા, નીચી વટ ન આવી ફઈબાના જીવનમાં, તો ભગવાનનો જે કંઈ રાજીપો એના જીવનમાં હતો ને, એ બધો જ ધૂળ દાણી થઈ ગયો. ભગવાન ન રહ્યા, સાધુ ન રહ્યા. શું કામ? દાસના દાસ ન થયા ને, સત્સંગમાં નીચી વટ ન આવીને, તો રાજીપો પ્રાપ્તિ જે મળી હતી ને, એ ટકી નહીં. એવો જ પ્રસંગ અલૈયા ખાચરનો, જિંજાવદરના. અઢળક એક સમયે એ ભગવાનનો રાજીપો એમને પ્રાપ્ત કરેલો. 150 મુમુક્ષુ જીવોને સાધુ કરી નાખેલા લો એ ઘરે રહીને. તમે કેટલા કર્યા ખબર નથી. એ આવા મોટા ભગત હતા. પણ દાસના દાસ થઈને રહેવાની ક્ષમતા એમને ગુમાવી. મુક્તાનંદ સ્વામીને 2 હાથ જોડીને 5 દંડ કરવાની મહારાજે એને આજ્ઞા કરી, તો અલૈયા ખાચરથી એ થયું નહીં, ક્ષમતા ગુમાવી દીધી. તો પુરુષોત્તમ નારાયણનો રાજીપો એમને ગુમાવ્યો. છેલ્લે ભગવાનનો યોગ છૂટી ગયો અને કરેલું બધું જ દોડદાણી થઈ ગયું.
આ પ્રેમાનંદ સ્વામી શીખવાડે છે કે દાસત્વ આના માટે જરૂરી છે. એટલે ભક્તો, આધ્યાત્મિક માર્ગમાં છેલ્લા મંજિલનું જો સ્ટેપ હોય ને તો દાસના દાસ થઈને રહેવું એ છે. અને અતિ મહત્વની આ છેલ્લી માગણી છે. ઉપર જે 6 માગણી કરીને એનો પાયો એ આ 7મી માગણી છે, દાસ થઈને રહેવું. આ એનો પાયો છે. પ્રેમાનંદ સ્વામીએ છેલ્લે આ માગ્યું છે કે મહારાજ મને બધું જ આપો, પણ છેલ્લામાં છેલ્લી માગણી ઈ પેલામાં પેલી તમે સાંભળજો. હા, સ્વામી શું કીધું? છેલ્લામાં છેલ્લી માગણી પેલામાં પેલી તમે સાંભળજો કે મને બધું આપો, એ પેલા હું પચાવી શકું, એ પ્રાપ્તિને જીરવી શકું ને એવું દાસત્વ મને મારા જીવનમાં આપજો. તમારા દાસનો દાસ થઈને કાયમ હું આ સત્સંગમાં રહી શકું ને સેવા કરી શકું. આવી ભક્તજનો ભગવાનની પાસે માગણી કરેલી છે. આના ફાયદા બહુ છે. ભગવાને વચનામૃતમાં કીધું કે દાસના દાસ થઈને જે રહે એના દર્શનથી બીજા જીવનું કલ્યાણ થઈ જાય તો એના કલ્યાણમાં કઈ વાંધો આવતો તો હવે છેલ્લે દાસ થવું છે તો એનો ઉપાય શું છે, કેમ કરીશું તો દાસત્વ જીવનમાં આવશે? તો પ્રથમ પ્રકારનું 58મું વચનામૃત, એમાં મહારાજે ઉપાય બતાવ્યો કે એવો પાકો હરિભક્ત થવાનો એક જ ઉપાય છે કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે મનમાં કે આ સર્વે હરિભગત મોટા છે અને હું સૌથી ન્યૂન છું, નાનો છું, એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈને રહે તો મહારાજ કે એના સર્વે વિકાર નાશ પામી જાય અને એના જીવનમાં ધર્મ જ્ઞાન ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એના જીવનમાં ઉદિત થાય છે. આ ઉપાય બતાવી દીધો. દાસના દાસ થઈને જે રહે અને પોતાને ન્યૂન માને ને તો એના જીવનમાં એટલી મોટી પ્રાપ્તિ થાય છે ને એવી પ્રાપ્તિ બીજાને થતી નથી. દાસના દાસ થઈને રહે. છેલ્લો પ્રસંગ હવે હું કહીશ. આજે મહારાજે વચનામૃતમાં વાત કરીને દાસનો દાસ થઈને રહે અને પોતે ન્યૂન રહે, બીજાને મોટા માને તો ભગવાન એને મોટો કરે છે અને કેવી પ્રાપ્તિ થાય. છેલ્લે ભગુજીનો પ્રસંગ કહીને કથાને પૂરી કરીશ. દાદાના દરબારમાં બધા સૂઈ જાય ને ભક્તો, ત્યારે રાત્રે 12 વાગ્યાના સમયે ભગુજી એકલા જાગે. માણકી ગોળી બાંધી હોય ને એની પાસે જાય, દાસના દાસ થઈને રહે, એની સેવા કરે. જોજો ફળ કેવું મળે છે. ભગવાન છે, એમના સેવક માણકી છે, એના સેવક જોજો આ ભગુજી બને છે. રાત્રે 12 વાગે ઉઠીને માણકી ગોળી પાસે જાય, પાણી પીવડાવે, નીર નાખે, આખા શરીરમાં ખરેડો કર્યો, આમ કે ને કે બરસ હાથમાં લઈને આખા શરીરમાં એ ફેરવે. પછી માખી મચ્છર એ માણકી ગોળીને ભોગવે નહીં ને એટલે પછી શરીરમાં તેલ લગાવે. એ લગાવીને માણકી ગોળીના ચારે પગ ભગુજી વારા ફરતી માણકી ગોળીના પગ દબાવે, પગ ચંપી કરે અને પગ ચંપી કરીને માણકીને કેસવાળી હોય ને એ ડોકમાં ભગુજી પોતાનું મસ્તક મૂકી અને ચોધાર આંસુએ રડે અને રડતા રડતા વાત કરે કે હે માણીગર માણકી, કાન ખોલીને તું મારી એક વિનંતી સાંભળજે કે તારા કેટલા ભાગ્ય છે કે તને મૂકીને પુરુષોત્તમ નારાયણ એક ક્ષણ વાર પણ દૂર થતા નથી. જ્યાં જાય છે ને તો તને સાથે લઈ જાય છે. તો માણકી બસ મારું એટલું માનજે, એક ભગુજીની દાસની એટલી વિનંતી છે, તું પશુ નથી, તું મુક્ત છે. ભગવાનની સેવા કરવા માટે તારો અવતાર થયો છે ને તો ક્યારેક તારી ઉપર બિરાજમાન થાય છે ને પુરુષોત્તમ નારાયણ 3 છોગાડી પાક ધારણ કરનાર એ સહજાનંદ સ્વામી જ્યારે રાજી હો ને રાજી, મારા વતી એટલી વિનંતી કરજે કે આવ નિમ્ન કક્ષાનો આ ભગુજી છે ને, ભગુજીને મહારાજ તમે એકલા ક્યારે મૂકતા નહીં.
તને જેમ સાથે લઈ જાય છે ને એમ મને કાયમ સાથે લઈ જાય. તારી સેવા કરું છું ને દરરોજ, તો એ સેવાનું ફળ મને આટલું આપશે, આટલું મારું કામ કરી દે છે. આમ કહીને રડે અને પછી સુવા જાય. માણકી ગોળીની સેવા કરે દાસ થઈને. આ દરરોજ નિયમ હતો. એમાં એક દિવસ માણકી ગોળીની વિનંતી ભગવાને સાંભળી અને પગ ચંપી કરે છે ને રડતા રડતા વિનંતી કરે છે ને ત્યાં ઘૂઘરીના અવાજ સાથે ચકચટ વાગે ચાકડી એ અવાજે માણીકર એ ભગવાન છે ને પહોંચી આવ્યા રાત્રે અને પગ દબાવે છે. ભગવજીના ખભા ઉપર હાથ મૂક્યો. ભગવજી ચમકી ગયા કે અત્યારે સમય સાંજે કોણ પાછું વળીને જુએ ને, તો માણીકર એ ભગવાન શ્રી હરિ ઉભા છે ને ભગવજી હવાળા ઉભા થઈ ગયા. અને મહારાજ તમે અત્યારે, મહારાજ કહે છે કે ભગવજી તમે જરા પણ ઓછું ન માનતા હો. અમારી માણકી છે ને તમારી વિનંતી અમારી પાસે પહોંચાડી દીધી છે. આજે તમને કેવા માટે આવ્યો છું કે જાઓ, માણકી વિના જેમ સહજાનંદ અધૂરો છે ને એમ ભગવજી વિના પણ આ સહજાનંદ અધૂરો છે. જ્યાં માણકી, જ્યાં સહજાનંદ, ત્યાં ભગવજી તમારું સ્થાન હશે. આજથી અમે તમને અમારા અંગ રક્ષક તરીકે અમે તમારી નિમણૂક કરી છે. અને ભગવાન કાયમ રહ્યા ને ત્યાં સુધી અંગ રક્ષક તરીકે એ ભગવજી મહારાજની અખંડ સેવામાં રહ્યા. આ સ્થાન કોને અપાવ્યું? માણકી ગોળીએ અપાવ્યો. દાસના દાસ થઈ અને માણકી ગોળીની સેવા કરીને તો ફળ કેટલું મળી ગયું વિચાર તો કરો. કામ થઈ ગયું ભગવજીનું. સેવકના સેવક બનીને સેવા કર્યાનું આ ફળ છે, આ મહિમા છે. તો ભક્તજનો, ઘણી બધી વાતો કરી આપણે 5 દિવસ સુધી. પ્રેમાનંદ સ્વામી એને આગળ રાખી અને નિત્ય બોલી છે આપણે આ સાયંકાળે પ્રાર્થના દંડવટના રૂપમાં. આટલા દિવસ આપણે બોલતા હતા, પણ પ્રેમાનંદ સ્વામીએ આવું બધું પ્રાર્થનામાં માગ્યું છે એ તો ખબર આપણે કથા કરી, વિવેચન કર્યું ત્યારે ખબર પડી કે આવું પ્રેમાનંદ સ્વામી માગ્યું છે. તો વાલા ભક્તજનો, બસ હવે પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં કથા આપણે પૂરી થાય છે. છેલ્લે પ્રેમાનંદ સ્વામી જે કીર્તનમાં ભગવાનની પાસે માગ્યું છે ને એ 2 કીર્તનની 2 જ કડી ગાઈ અને આપણે કથાને પૂરી કરીએ. તમે ગાજો, સમૂહમાં ગાશું. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન, એ વર માંગું છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માંગું છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માંગું છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માંગું છું. દાસ તમારા દાસનો મન રાખો નાથ હજૂર, એ વર માંગું છું. દાસ તમારા દાસનો બને રાખો નાથ હજૂર, એ વર માંગું છું. દાસ તમારા દાસનો મન રાખો નાથ હજૂર, એ વર માંગું છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર, એ વર માંગું છું. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માંગું છું. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માંગું છું. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ
તમે દાસને નિત આપો છો દાન એ વર માગું છું એ વર માગું છું એ વર માગું છું એ વર માગું છું. પ્રેમાનંદ સ્વામી મહારાજના ચરણમાં છેલ્લે નતમસ્તક થયા, બે હાથ ઊંચા કરીને મહારાજની પાસે કીધું છે કે હે કૃપાળુ, હે ભક્ત પતે, ભક્ત વસલ સુનો બાત, દયા સિંધુ સ્તવન કરી માગું વસ્તુ સાત, માગું વસ્તુ સાત. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર, પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માગું છું. હે દયાનિધિ, હે ભક્ત વત્સલ, મારી છેલ્લે વાત સાંભળો. મેં માગેલી 7 બાબત, 7 વરદાન જલ્દી મારા જીવનમાં સિદ્ધ તમે કરાવજો. છેલ્લે પુનરાવર્તન યાદ કરાવી દઉં. એ 7 માંથી પ્રેમાનંદ સ્વામીએ પેલો ભગવાનનો નિર્વિકલ્પ નિશ્ચય માગ્યો, પછી બીજા વરદાનમાં મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ માગી, ત્રીજા વરદાનમાં નિર્દોષતા માગ્યું છે, ચોથા વરદાનની અંદર અદ્રોહીપણું, મારે ક્યારે ભક્તનો અપરાધ ન થઈ જાય એવું મારું જીવન કરજો, અદ્રોહીપણું. પાંચમા વરદાનમાં સંત સમાગમ માગ્યો અને છઠ્ઠા વરદાનમાં અખંડ ભગવાનના દર્શનની માંગણી કરી અને છેલ્લે એ 6 વરદાન પચેને પાત્રતા આવે એના માટે 7મા વરદાનમાં દાસાનું દાસ થઈને રહેવાય ને એવી પ્રેમાનંદ સ્વામીએ માગણી કરી છે. વાલા ભક્તજનો, આ 7 વરદાન એ પ્રેમાનંદ સ્વામીએ ખરા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે માગ્યા છે ભગવાનની ઉપાસના કરવા માટે. બહુ આનંદ થયો ભક્તજનો. આપણો આ વાર્ષિક પાટોત્સવ 14મો, એમાં તમે આ પ્રાર્થનાની પસંદગી કરી, સંતોની વાતને સ્વીકારી અને આ પ્રેમાનંદ સ્વામીનો આપણે 5 દિવસ સમાગમ કર્યો અને એમાં ઘણું સાંભળવા અને જાણવા મળ્યું. બધાને આનંદ થયો છે. આવી આત્યંતિક કલ્યાણને કરી આપનારી પ્રેમાનંદ સ્વામી આપણે પ્રાર્થના આપી છે ને, આપણે દરરોજ બોલીએ છીએ, દરરોજ. હવે પછી જ્યારે બોલીએ ને તે પ્રેમાનંદ સ્વામીએ જે માગણીની સાથે ગાઈ છે ને, બસ આવી રીતે મહારાજને આવી પ્રાર્થના બોલી અને આપણા જીવનમાં સ્વામીએ માગેલા વરદાનો એ સફળ થાય અને આપણું જીવન એવું થાય ને, બસ એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના અને પ્રેમાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. અને આવી નિત્ય જે પ્રાર્થના કરશે તો પ્રેમાનંદ સ્વામીએ છેલ્લે એવું કીધું છે કે જે કોઈ આવી રીતે ભગવાનની નિત્ય પ્રાર્થના કરશે ને, પ્રેમાનંદ કે ધામ में જાઓ નિસંગ જગ જીત. પ્રેમાનંદ સ્વામી કે મારા આશીર્વાદ છે. 7 નિયમમાં 7 વરદાન પ્રમાણે ભક્તિ કરશે ને 11 નિયમમાં રહેશે તો સ્વામી કે મારા આશીર્વાદ છે, તમે ક્યાંય આડા નહીં ઉતરો, ભગવાનના ધામમાં સીધા તમે પહોંચી જશો. આવા મારા આશીર્વાદ છે. ઉપાસના ભાગની કથા ભક્તજનો આપણે સાંભળીએ છે. બસ વરદાનો આપણા જીવનમાં સિદ્ધ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધાને છેલ્લે મારા જય સ્વામિનારાયણ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, દિવ્ય કથાનું રસપાન કરાવનાર શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી 5 દિવસથી આપણને કથાનું રસપાન કરાવે છે. એક વખત તાલીના નાદથી વક્તાશ્રીને આપણે વધાવી લઈએ.
વક્તાશ્રીને સંગીતમાં સાથ આપતા પૂજ્ય વ્રજ વિહારી સ્વામી, આ દિવ્ય સભાની અંદર દર્શન આપી રહેલા વડીલ સંતોમાં જોઈએ તો મંડળધારી એવા સદગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી, શાંતિપ્રિય દાસજી સ્વામી, વિશ્વવલ્લભ દાસજી સ્વામી, તેમજ ભક્તિ વિહારી સ્વામી, દેવચરણ દાસજી સ્વામી, કેશવપ્રિય દાસજી સ્વામી, ને આજે આપણને દર્શન અને આશીર્વાદ આપવા માટે પધારેલા સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, ધર્મજીવન દાસજી સ્વામી ને સત્સંગ સેવક દાસજી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો અને ભુજથી પધારે પરમેશ્વર સ્વરૂપ સ્વામી અને પરબ્રહ્મ જીવન સ્વામી આદિ સર્વે સંતો અને વાલા ભક્તો સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીએ માગેલા વરદાનોની કથા સ્વામી આપણને સમજાવી. નિર્વિકલ્પ ઉત્તમયતિ નિશ્ચય તવ ઘનશ્યામ. ભગવાનના નિશ્ચયથી શરૂઆત થઈ અને છેલ્લે ક્યાં પહોંચી? દાસ થવાનું. શું થવાનું છે? દાસ થવા સુધી કથા આવી. કારણ કે અગ્રમાં અઘરું શું છે? કહેવાય ને, ડૉક્ટર થવું સહેલું છે, વૈજ્ઞાનિક થવું સહેલું છે, બિઝનેસમેન થવું સહેલું છે, એન્જિનિયર થવું સહેલું છે, બધુંય થવું સરળ છે, પણ સરળ થવું અઘરું છે. અઘરું છે ને મહાદેવભાઈ, કેમ? આ કથા આવી છે. આપણે સત્સંગમાં આવીએ છીએ, મંદિરમાં આવીએ છીએ. શું કામ આવીએ છીએ? સરળ થવા માટે, દાસ થવા માટે, કે ટ્રસ્ટી થવા માટે, કે ચેરમેન થવા માટે? શેના માટે આવીએ છીએ? હા, બધું શીખવાનું છે, બધું ભૂલી જવાય. મંદિરમાં આવીએ છીએ, મહારાજા શીખવાડે, પ્રેમાનંદ સ્વામી છેલ્લે એ જ કીધું. શું થવાનું છે? દાસ થવાનું છે. જે દાસના દાસ થઈને રહેશે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. મહારાજ કે જે આવો દાસનો દાસ થશે ને, ભગવાનના દાસ થવું તો હજી સહેલું છે, પણ ભગવાનના જે દાસ હોય એનું દાસ થવું, ભગવાનના સેવકનું સેવક થવું ને, એક સ્ટેપ નીચું ઉતરવું પડે. અઘરું છે. પણ સત્સંગનો જ્યારે મહિમા સમજાય, ભગવાનની મોટપ સમજાય, ભગવાનના ભક્તોની મોટપ સમજાય ને, ત્યારે એવું દાસપણું આવે છે. સરસ આ દાસપણાની કથા છે. આજે આપણે દિવ્ય સભામાં 3 સંતો પધાર્યા છે. તો સંતોના પૂજન માટે હું યાદ કરીશ. સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશ સ્વામીના પૂજન માટે સંત પૂજનના યજમાનને બોલાવીશ. મનજીભાઈ મહાદેવાભાઈ વાવિયા પધારશે. સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશ સ્વામીનું પૂજન કરશે. મનજીભાઈ મહાદેવાભાઈ વાવિયા. 5મા દિવસ આજના જમણવારના યજમાન છે હિતનભાઈ માંડવિયા. હિતનભાઈ હોય તો પધારશે સંતોના પૂજન માટે. આજના સહયજમાન છે રામજીભાઈ મેપાભાઈ ભરવાડ. રામજીભાઈ સભામાં હોય તો. આજના અભિષેકના યજમાન છે ધનજીભાઈ લાલજી બારવડિયા. ધનજીભાઈ પધારશે. ધનજીભાઈ આવ્યા હોય તો. આજના અન્નકૂટના યજમાન નારણભાઈ રણછોડભાઈ રાવરિયા પધારશે. ધર્મજીવન સ્વામીનું સ્વાગત પૂજન કરશે. નારણભાઈ પધારશે. ધર્મજીવન સ્વામીનું પૂજન કરશે. અને નાનકડા સ્વામી સત્સંગ સેવક સ્વામીનું પૂજન કરવા માટે હું બોલાવીશ. કિરીટભાઈ ડોંગા પધારશે. કિરીટભાઈ પધારો. અને ભુજથી આજે સંતો આવ્યા છે તો સત્સંગ સેવક સ્વામીનું સ્વાગત પૂજન કરશે પરમ ભક્ત કિરીટભાઈ ડોંગા. આ પધારેલા સંતોનું સ્વાગત પૂજન હતું, પહેરામણી ભેટ હતી.
અને આજનો 5મો દિવસ, છેલ્લો દિવસ, એટલે આજના દિવસે છેલ્લો સંવાદ લઈને શાસ્ત્રી સ્વામી દેવચરણ સ્વામીને કંઈ પધારશે. અને ઘણી બધી 4 દિવસથી સ્વાસ્થ્યની વાતો થઈ, શરીરને લગતી વાતો થઈ, કારણ કે શરીર પણ એટલું મહત્ત્વનું છે. તો આજે પણ અર્કના ભાગરૂપે આજે 5મો દિવસ, છેલ્લું સંવાદ, તો શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી પધારશે અને પોતાની જે કાંઈ મંતવ્ય સંવાદ એ આજનો રજૂ કરશે. હમીર સંગનક સરોવર નીર તીરે વેદીમ વિલોક્ય વિતતાંબર વાટિકાયામ તત્રોપવિષ્ટમખિલાન પ્રતિબોધયંતમ પ્રાપ્તમ ભુજંગ નગરમ હરિકૃષ્ણ મીડે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આદરણીય વંદનીય વક્તા મહોદય શ્રી, આપણને બધાને દર્શન આપતા સર્વે પૂજનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલા આપ સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાને આ બ્રહ્માંડની રચના કરી અને એમાં 84 લાખ દેહ જીવોને આપ્યા. એમાં સૌથી સારામાં સારી, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ યોની કઈ? તમને પૂછું ભાઈ, જરીક જોરથી કહો તો હમણાં. હે, મનુષ્ય સૌથી સારામાં સારી. ભગવાને આ 84 લાખ યોનિઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારી કઈ? મનુષ્ય. આ કેને પ્રમાણપત્ર આપ્યું? આનું કેને આપ્યું? તમે બહુ સારામાં સારા એમ આપણે જ લઈ લીધું ને કે બીજા પાસે લીધું? હાલો, તમે લીધું તો આપણે નક્કી પણ કર્યું. આ તમે લીધું એવું જરૂરી નથી હો, શાસ્ત્રમાં કીધું છે. હવે તમને મનમાં કાઢી નાખજો, શાસ્ત્રમાં કીધું છે. દેવતાઓ પણ ઈચ્છે છે કે અમે માણસ બનીએ, માણસ બનીને ભગવાનનું ભજન કરીએ અને ભગવાનના ધામમાં જઈએ તો શ્રેષ્ઠ છે. એટલે ભગવાને બનાવેલી યોનિઓમાં શ્રેષ્ઠ સાચી. પણ ભગવાને જે આખું આ બ્રહ્માંડ બનાવ્યું, કે જે માણસની સુખાકારી માટે બનાવ્યું, એને સૌથી વધુમાં વધુ જો કોઈ નુકસાન કર્યું હોય ને તો કેને કર્યું? હવે જોરથી કહેજો. માણસે જ કર્યું કે બીજાએ કર્યું? લો, હવે આ કેટલું વિપરીત છે. સૌથી શ્રેષ્ઠ કૃતિએ સૌથી વધારે નુકસાન કર્યું. કોઈ પશુ પક્ષીઓએ આ બ્રહ્માંડમાં કોઈ પણ જાતનું નુકસાન નથી કર્યું. આપણે કેટલી બધી ગંદકી ફેલાવી. મુંબઈવાળાને તો કેવું જ ન પડે. હવે તો આ ઠીક છે, આ પહેલાં લોકો મસ્કરી કરતા હતા સ્વચ્છ ભારતની, પણ હવે આમ ઠીક દેખાયું, સારું થયું. જો સ્વચ્છ ભારત ન થયું તો આ એ પોતતા અડધા માદા થઈ ગયા હોત. કેટલી ગંદકી ફેલાવી, કેટલા વૃક્ષો કાપ્યા, કેટલા પર્યાવરણની હાનિ કરી. માણસ પોતાની જાતને બુદ્ધિશાળી કહેવા લાગ્યો, એમાં પોતાનું જ્યાં હિત હતું ત્યાં અહિત થઈ ગયું. આજે આપણે બુદ્ધિશાળી આપણે જાતને કહીએ છીએ, પણ આપણા બુદ્ધિ કેટલી? જ્યારે 20 રૂપિયા કિલો ટમેટા હોય ને ત્યારે આંટા મારતા હોઈએ. 20 રૂપિયા કિલો ટમેટા હોય ત્યારે ટમેટું ઘરે લઈ આવીને એનો સોસ ન બનાવીએ, પણ 150 રૂપિયા કિલો કેચઅપ લઈ આવીને એ ખાઈએ. જે તાજું છે, સ્વાસ્થ્યપ્રદ છે, એ નથી ખવાતું, પણ વાસી થઈ ગયું હોય, કેટલાય બધા અંદર રસાયણો નાખ્યા હોય, એ આપણે ખાઈએ. હા, હું સ્વીટ કોર્નરનો ધંધો બંધ નથી કરતો, પણ જે છે એ સાચું કહું છું. એમ સાચી વાત ખોટી વાત છે. એમ આપણા ઘરે જો એક દિવસનું વાસી થઈ જાય એટલે હાજે બનાવેલું હોય તો સવારે ન ખાઈ, ફેંકી દઈ, ભાઈ વાસી છે ન ખવાય. અને કંપનીઓવાળાએ બનાવી દીધું એટલું પેક ફૂડ, એ 4 મહિના 6 મહિના જૂનું હોય તો માઇક્રોવેવમાં ગરમ કરીને ઠોકે રાખીએ, એ વાસી નથી થતું અને આ વાસી થઈ જાય છે. આમાં ઢગલો બંધ પ્રિઝર્વેટિવ છે તો એ ખાઈએ છીએ, પણ ઘરનું એક દિવસ જૂનું. આ હું સાચું કહું કે ગપ્પા મારું? તમને પૂછું, આ સાચું છે કે ખોટું બોલું? પાકું? 50, 60 કે 70 રૂપિયા લીટર આપણે દૂધ નથી પી શકતા, પણ 80-100 રૂપિયા વાળું કોલ્ડ ડ્રિંક્સ આપણે પી જઈએ છીએ, દમદાર. આ બરાબર સાચી વાત છે ને? તો આ બધી આપણી કેટલીક બધી વિપરીત માનસિકતાઓ છે. આવી એક નહીં, આવા અનેક ઉદાહરણો છે કે જે આપણા રસોડામાં આપણને જોવા મળશે. જ્યાં ફ્રેશનેસ છે, જ્યાં સ્વાસ્થ્યવર્ધકતા છે,
એ બધું જ આપણને ઓછું ગમે છે, પણ જેની અંદર ખૂબ પ્રમાણમાં કેમિકલ્સ છે, ખૂબ પ્રમાણમાં રસાયણો છે, ખૂબ મોટા પ્રમાણમાં પ્રિઝર્વેટિવ છે. અમે હમણાં નાસિક હતા. નાસિકમાં ભારતની સૌથી પહેલી એફપીઓ કંપની છે અને અત્યારે બહુ મોટામાં મોટી છે. નિયરલી વાર્ષિક 18,000 કરોડથી પણ વધારેનું જેનું ટર્નઓવર છે, એવી સહ્યાદ્રી ફાર્મ્સ કરીને કંપની છે. બહુ સારી છે, દેશ માટે ગૌરવની વાત છે. એ કંપનીમાં અમને ફરતા ફરતા બધું લઈ ગયા, બધું બતાવ્યું હોય એમને. જે અમે નજરે અમારા યાત્રાળુ સંતો, અમારા હરિભક્તો સાથે હતા, એમને જોયું. દુનિયામાં સૌથી મોટું દ્રાક્ષ પેકેજિંગ યુનિટ એમની પાસે છે. તમે ભારતની વિશેષતાઓ જોજો. ભારત પાસે બહુ મોટું મોટું છે, પણ આપણને ખબર નથી. એક સાથે એક હોલમાં 900 લોકો કામ કરે એટલો મોટો હોલ છે. શું કામ કરે? માત્ર ને માત્ર દ્રાક્ષ પેક કરે, બીજું કાંઈ ન કરે. આ યુનિટમાં અમને મુલાકાત લેવાનું થયું ને, ત્યાં બધા ફ્રોઝન ફૂડ આવે છે ને, એના યુનિટમાં અમે ગયા. ફ્રોઝન ફૂડમાં એ કે આ બધું સામે એક્સપોર્ટ થાય છે, આપણા દેશમાં નથી વપરાતું. શું કામ નથી વપરાતું? તો કે આપણા દેશવાળા ભાગ્યશાળી છે, મળી જાય છે. એટલે જે બીજા દેશમાં શાક મળતું નથી ને, એ દેશ માટે જાય છે. આ પ્રિઝર્વેટિવ કેવી રીતે તમને ફ્રોઝન ફૂડ કેમ બને એ અમે જોયું. એક મોટા મોટા પાણીના આ મોટા વેસલો હોય, એ વેસલોની અંદર એ ફૂડને મૂકી દેવામાં આવે. એમાંથી જે પાણી હોય એટલે રસ હોય એ બધો ખેંચીને બહાર ફેંકી દેવામાં આવે. એટલે શું વધ્યું? ખોખું. ફોર એક્ઝામ્પલ, ભીંડો લો, દૂધી લો, કેપ્સિકમ લો, જે ફ્રોઝન આવે છે તમારા મગજમાં, એને જુઓ. તમે અમને એને પછી બતાવ્યું, ભીંડો એ બતાવ્યો, બધી જે આઈટમો એને કરી લેતા ને. દૂધી, સુધારેલી દૂધીઓ ઘરે સુધારવી જ ન પડે, કમ્પ્લીટ. એની અંદર જે રસ છે પહેલાં એને અમે ચૂસી લઈએ, એટલે ખાલી ખોખું થઈ ગયું. હવે પછી એને નાઇટ્રોજન પ્રોસેસમાં મૂકીએ એટલે એ સીધી જ 40 ડિગ્રી સુધી માઇનસમાં લઈ જઈએ, એટલે બરફ થઈ ગયો. બરફ થઈ અને પછી અમે એને 12 થી 18 ડિગ્રીના ડીપ ફ્રીઝરમાં લઈ જઈએ. હવે એ બરફ છે. હવે આની અંદર આનાથી શું લાભ થયો? કે લાભ એ થયો કે ઓલું મોઇસ્ચર એટલે પાણી હતું એ જતું રહ્યું. હવે આ ફૂડ જેવું જશે રસોડામાં, એટલે પહેલાં એને પાણીમાં નાખશું. એટલે જેવું પહેલાં ફ્રેશ હતું ને એવું ફ્રેશ થશે. મેં કીધું ગાંડા માણસ, જે રસ ઓરિજિનલ તો કાઢીને ફેંકી દીધો, હવે કેમ ઓરિજિનલ થાય? કે પાણી તો છે જ ને, મેં પાણી ઘૂસ્યું એટલે થઈ ગયું હતું એવું તાજું. હવે આ ફ્રોઝન ફૂડ છે. આ જે મેં હમણાં નાસિકથી પૂના આવ્યા અને પૂનાથી મુંબઈ આવ્યા, આટલા નજીક જોઈને આવ્યા છીએ. તો આ ફ્રોઝન ફ્રૂટ કોની માટે છે? એ જે માણસે અમને વિઝિટ કરાવી એને સ્પષ્ટ કીધું કે જે દુનિયાના અન્ય દેશોમાં શાક બકાલું એક કલ્પના છે કે જ્યાં જોવા જ મળતું નથી, એ લોકોને એવું લાગે કે અમે કાંઈક લીલું ખાધું, એના માટેનો આ ફ્રોઝન ફૂડ છે. અને આપણા ઘરના ટેરેસમાં આપણે ટમેટો ઉગાવી શકીએ, એ આપણે નથી ઉગાવવા, પણ સોસ લઈ આવો છે. એ કિસાનનું 60% કામ એ લોકો કરે, જોબ વર્ક. કિસાનનું 60%. આપણે કિસાન સોસ આવે છે ને, કિસાન, હિન્દુસ્તાન લીવરની કંપની, નામ કેવું જો, કિસાન એટલે જાણે દેશનું લાગે, પણ પ્યોર અમેરિકન. એ કંપનીએ એનું 60% જોબ વર્ક એ કરે છે, અને બિલકુલ આવી રીતે. મેં કીધું યાર તમે કેચઅપ બનાવો અને એ કેચઅપ બગડે નહીં. અમે તો ઘરે કેચઅપ બનાવી 4-5 દિવસમાં બગડી જાય. મને કે તમે પ્રિઝર્વેટિવ વાપરો? મેં કીધું ના. એ કે દુકાનવાળા વાપરે એનાથી પણ અમે અલગ વાપરીએ, એટલે બગડે જ નહીં. કોઈ તાકાત આ બગાડીએ કે એમ? આવી વસ્તુ વાપરે. બીજી એક તમને વાત કરી દો, બહુ સૂક્ષ્મ. તમારા ઘરે તમે મીઠાઈ બનાવો, કીડી આવે? ઘરે મીઠાઈ બનાવો તો કીડી આવે? અને આ પ્રશાંત કોર્નર વાળો બનાવે તો આવે? કેમ એની મીઠાઈ ના આવે? કીડીઓને ખબર છે કે આ વેચે એટલે ન જવાનું, ઓલો ઘરે ખવાય એટલે ન જવાય, એવું ખબર છે? આનામાં તમે વિચારો, મુંબઈમાં આટલી બધી દુકાનવાળા છે, એના ત્યાં કોઈ દિવસ ચાસણી ઢીલી પહોંચી નથી થતી, એની ત્યાં કોઈ દિવસ કીડીઓ નથી ચડતી, અને એવી નવી ફ્રેશ મીઠાઈ. અને તમે ઘરે જે બનાવો એમાં તો કીડીઓ આવે, ક્યારેક ઢીલી થાય, ક્યારેક કડક થાય, એમાં બધું થાય ને પેલામાં કેમ નથી થતું? જરા સોચના. એ એક્સપર્ટાઇઝ કામ નથી આવતું ભાઈ. સિઝન સામે કોઈ એક્સપર્ટીઝ કામ નથી આવતી. એના એ બેનો હોય, દરરોજ રોટલી દરરોજ શાક બનાવતા હોય, તોય થોડું 25-20 થાય કે ન થાય? થાય ને. એ વાતાવરણ, ચૂલાની ફ્લેમ, એ બધું જ કામ કરતું હોય, તો પેલાને કેમ કામ નથી કરતું? કાંઈક ગડબડ છે. પાડોશી છે એટલે જાજુ નથી કહેતો, પણ કાંઈક ગડબડ છે. કીડી સમજે છે કે આ પ્રિઝર્વેટિવ વાળી મીઠાઈ ન ખવાય,
પણ મન નથી સમજતો કે કઈ ખવાય ને કઈ ન ખવાય. સમજો આવી ઘણી બધી બાબતો છે કે આપણે જે આપણા ઘરમાં જ તૈયાર કરીને ખાઈ શકીએ, પી શકીએ એમ છીએ. માટે આ 14મા પાટોત્સવ નિમિત્તે આપણે મેક્સિમમ ફૂડ ઘરની અંદર બનાવેલું ને રાંધેલું, કે જે માતા, બેન કે પુત્રવધુઓ કે દીકરીઓને પોતાના પરિવારની ચિંતા છે અને ચિંતાની સાથે આપણા સ્વાસ્થ્યને વધારનારું આહાર બનાવી આપે છે, તો એમના પ્રત્યે આપણે ગૌરવાન્વિત થઈએ અને એમનો આદર સત્કાર કરીએ. અને બને ત્યાં સુધી નહીં 100% ઘરનું જ ખાઈએ, બહારનું ખાવાનો ત્યાગ કરીએ. આટલી જ ભલામણ કરીશ. આજે મારે જે એકાદ બે વાત કરવાની હતી, ખૂબ મને આનંદ થયો. હમણાં એક ક્રેઝ ચાલે છે વીટ બેલી. નામ સાંભળ્યું તમે? વીટ એટલે ઘઉં, બેલી એટલે પેટ. હમણાં કોકને જાઓ ને તમે ઘઉં ખાઓ છો, બંધ કરો મિલેટ. મિલેટ લાઈક આઈટ. મિલેટ વિના સારું, મિલેટ જેટલું કોઈ ફૂડ સારું નથી. અને ઇન્ડિયાએ મિલેટ ફૂડને પ્રમોટ કર્યું. યુનોએ 2022ના વર્ષને મિલેટ યર તરીકે પ્રસિદ્ધ કર્યું અને એને લઈને ઇન્ડિયન મિલેટ્સ બહુ વર્લ્ડ માર્કેટમાં સારું ચાલે છે. પણ એનો મતલબ એવો નહીં કે ઘઉં ખરાબ છે. અમુક ઘન ચક્કર એવા હોય, કાંઈક સંશોધન કરીને ઠોકી દીધું. તને નડે એટલે આખી દુનિયાને નડે એવું નથી હોતું. હો, તમે પણ બધા સાવધાન રહેજો. જો હું તમારી આગળ એક બે વસ્તુ બહુ સ્પષ્ટ કરી આપું. આપણે જે પ્રાંતમાં રહેતા હોઈએ ને તે ખોરાક આપણા માટે સેટિસ્ફાઈડ હોય. અત્યારે એવો પણ ક્રેઝ ચાલે છે કે મેદો તો ભયંકર ખરાબ છે, મેદો ખાધું એટલે ઝેર ખાધું એમ. એ સાચા છે, એ મારા ને તમારા માટે હોઈ શકે. પણ આ બધા સંતો કેન્યા જાય છે, કાળિયાનો રોટલો ખબર હોય, કાળિયો શું ખાય છે? મેદો ને દૂધ. સાચું ખોટું? તમે ચીનમાં જાઓ, બાજરાનો રોટલો મળશે, મેદો જ ખાય છે. તમે યુરોપમાં જાઓ, શું ખાય છે? મેદો જ ખાય. એના કોઈના પેટમાં નથી રહેતો, તમારા પેટમાં રહી જાય. પણ એ એનું ફૂડ છે. એનો મતલબ એવો નથી કે તમે ચાલુ કરી દેજો. પણ હું એવું નથી કહેતો કે કદાચ બાળકોને જોયું તો ના આપજો. વિવેક બુદ્ધિ રાખવી, મારો ભાવ કહેવાનો એવો છે કે વન્સ ઇન એ વીક. હવે આજે અમુક લોકો પીઝાનો બિલકુલ નિવિરોધ, ન જ ખવાય, ખાય તો બાયથી અઠવાડિયે બારે નીકળે ને 15 દી બારે નીકળે ને, એ બધી વાતો હશે, સાચી હશે, હું એ વાતોને ના પણ નથી કરતો. પણ એનો મતલબ એવો નથી કે વર્જ્ય છે. તો સુપાચ્ય ભોજન હોવું જોઈએ. બધી પ્રકારના સ્વાદ લેજો, પણ એ ઘરના સ્વાદ લેજો, બહારના સ્વાદ ન લેજો. આ વીટ બેલી ચાલતું એટલે ઘણાની ઈચ્છા હોય સ્વાજા રહેવાની, આમાં અવિવેક પણ ન થઈ જાય. એક ભાઈને એક ડૉક્ટરે સલાહ આપી, એનું બધું સ્વાસ્થ્ય જોઈને હલકું થવું હતું, કે તમે તમારા ખોરાક ઉપર કંટ્રોલ કરજો. ભલે કે શું? તો કે 1 રોટલી જમજો. ભાઈ કે ભલે સાહેબ. જમ્યા પહેલાં કે જમ્યા પછી? સમજ્યા ને તમે? તમે એવું ન કરતા હો ભાઈ, એવું અલગ જાતનું કાંઈ પૂછતા નહીં. તો 2-4 દિવસ તમારી સાથે વાત કરવાનો આનંદ આવ્યો. જો બહાર છે ને આપણું ઔષધાલય, એટલે કે બહાર સ્ટોલ લાગેલો છે, તમે ઘણા બધા લાભ લીધો. મેં અમુક ભાઈઓના રિવ્યૂ પણ લીધા. મેં કીધું ગોળ લઈ ગયા તો કે હા ઘરે ગમે. જો આજે આ ભાઈ હમણાં મુહૂર્ત કરવા, નારણભાઈ આવ્યા, એમને મેં પૂછ્યું, ઘણા બધાને પૂછ્યું છે. હવે અમે કાલે જતા રહેશું એટલે પછી તમે અમને ગોતશો ને અમે તમને ગોતશું ને પછી નહીં મળે એટલે પછી હતા ત્યાં પાછા તમે ઉકેડે હાલે જશો. તો એવું ન થાય ને, તમને સારું મળ્યું છે તો સારું મળતું રહે એ માટે આજે થોડું લેતા જાજો, ઘરે સ્ટોક થઈ જાય. કિલો ચાખવા લઈ ગયા છો, ચખાઈ ગયું હોય ને જો ગમી ગયું હોય તો ઉપાડી જજો. બીજું મીઠું છે, આ સેંધાલું નમક છે. સેંધાલું નમક એક રોક સોલ્ટ કહેવાય, એટલે મીઠામથી જ સીધું બનતું હોય. એમાં હું અહીંયા બહુ સ્પષ્ટતા કહી દઉં, સેંધાલું એટલે સિંધ પ્રદેશનો, અને સિંધ પ્રદેશ એટલે પાકિસ્તાનમાં છે. એટલે આ મીઠું પાકિસ્તાન કા, નમક પાકિસ્તાન કા ખાતે તો નમક હલાલ નહીં કરના. એટલે આ સિંધનું નમક છે. બીજું ઈરાની આવે, એટલે ઈરાનીમાં એટલી પૌષ્ટિકતા ન હોય કે જેટલી સિંધમાં હોય. કારણ કે આમ આપણે સિંધ સાથે જોડાયેલા છીએ, તો આ સિંધાલું એટલે સાચું સિંધનું નમક છે. એની સાથોસાથ બીજી પણ 2-5 આઈટમ જે નશ્ય છે. જોકે તમે અહીંયા ધૂન કરેલી ધનુર્માસમાં ત્યારે તમને નશ્ય આપેલું. તમે એક બૂંદ નાકમાં નશ્યની મૂકશો ને, આ તમને મોડી રાતે હું ને મોડી સવારે ઉઠવું, આ 2 વચ્ચે તમારી ઊંઘ ઓછી થતી હોય ને, તો આ નશ્ય તમને બહુ સરસ રીતે પૂરી કરી આપે અને માઇગ્રેન જેવી બીમારીઓથી પણ બચાવે. નાનું માલિશ તેલ પણ છે. પીડાંતકની મેં ગઈકાલે વાત કરી. બીજું મધની વાત કરી દઉં. આપણી પાસે 2 મધ છે. હવે આવશે શિયાળા પછી ઉનાળો. ઉનાળામાં ગરમી હોય ત્યારે ગરમીમાં સહેજ રીતે તમને ઠંડુ એક શરબત પીવો, કાંઈક સિકંજી પીવો, કાંઈક બીજું ત્રીજું પીને ઠંડક કરો.
તો આ મધ છે ને એ વરિયાળી ફ્લેવરનું મધ છે. હવે તમે કહેશો આમાં ફ્લેવર એડિશનલ નથી હો, નેચરલ ફ્લેવરિંગ છે. કેવી રીતે? તો વરિયાળીની ખેતી હોય અને આ મધમાખીઓ એ ખેતીમાં જાય અને વરિયાળીના ફૂલોનો રસ લઈ આવે અને જે મધ તૈયાર થાય ને એમાં વરિયાળીનો ગુણ હોય. તો આવી રીતે નેચરલ ફાર્મિંગ થકી આ મધ વરિયાળીવાળું મધ છે. 1 ચમચી 1 ગ્લાસમાં આ મધ ઓગાળી અને પી જાઓ એટલે તમારા શરીરનો આખો દિવસ ઠંડક રહે ઉનાળામાં. હવે એની બાજુ બીજું સોવાનું મધ છે. સોવાનું પાછું ગરમ હો, એ પાછું અખતરો કરતા નહીં એમ. એ હમણાં ઉનાળામાં શિયાળામાં પીવાય અને વરિયાળીનું ઉનાળામાં પીવાય. તો મધ પણ છે બહાર. બીજું દંતમંજનની પણ ગઈકાલે મેં વાત કરી હતી. બધા ટૂથપેસ્ટ છોડીને દંતમંજન તરફ આવજો. આવી ઘણી બધી વસ્તુઓ છે. રૂજન સ્પ્રે છે. આપણા ઘરની અંદર બાળકો પડે, છોલાય, વાગે તો એને ઘણી બધી દવાઓ કરવી પડતી. તો સ્પ્રે છે, તમે સ્પ્રે લગાવી દો એટલે ત્રીજા દિવસે હતી એવી ચામડી થઈ જાય. ગમે તેવું બ્લડિંગ હોય બધું બંધ થઈ જાય. તો આવા ઘણા બધા બહાર ઔષધો છે. તો આજે છેલ્લો દિવસ છે, મુલાકાત લેજો, લઈ લેજો, સંગ્રહિત કરી લેજો. પછી વળી આવો મોકો ક્યારે આવે નક્કી નહીં. અને એમ લાગે અફસોસ થયો ને રહી ગયું તો કોઈ પણ પ્રોડક્ટમાં નીચે નંબર લખેલો છે, એમાં તમે પૂછા પણ કરી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી આપણને ઘણી બધી ઓર્ગેનિક વસ્તુ અને આપણું જીવન સ્વાસ્થ્ય સારું રહે ઘણી બધી ભલામણો પણ આપણને કરી છે. વાલા ભક્તો, હવે બહુ ઝાઝો ટાઈમ નથી. હવે આપણે વડીલ સંતોના આશીર્વાદ લેશું. જો ઘણા બધા સંતો આપણા પાટોત્સવ પ્રસંગે પધાર્યા છે. પહેલે દિવસથી એ સંતોની પધરામણી આપણા ઉત્સવમાં થતી રહી છે. અને યાત્રાર્થી સંતો આખા ભારતભરની યાત્રા કરી અને આપણા મુંબઈ શહેર, આપણા થાણામાં પધાર્યા. 5 દિવસ સુધી થાણામાં આપણને કથા વાર્તા દર્શનનો લાભ આપ્યો. ને આવતીકાલે યાત્રાળા સંતો અહીંયાથી પાછા ગુજરાત તરફ પ્રયાણ કરવાના છે. એટલે ગુજરાતની યાત્રા બાકી છે. આખા ભારતની યાત્રા કરી અને એ સંતો આવ્યા છે. ઘણા બધા ભુજથી પણ સંતો આવ્યા છે. આજે છેલ્લો દિવસ છે એટલે બધા યુવાનોને કહીશ કે આજે સંતોને જેને કોઈને ધોતિયા અર્પણ કરવા હોય આ જોડી ફેરવી લઈએ. જોડીમાં યથાશક્તિ જેની જેવી યથાશક્તિ પ્રમાણે સંતોને ધોતિયા પેટે જોડીમાં પધરાવજો. એટલે બહેને બાજુ અને ભાઈઓ બાજુ બંને બાજુ સંતોના ધોતિયા માટે જોડી ફેરવે. યથાશક્તિ પ્રમાણે સંતોને ધોતિયાની સેવા તમે અર્પણ કરી શકો છો. ઘણા બધા ભક્તોની પણ સેવા છે આ કથાની અંદર. રશ્મિબેન દિનેશભાઈ સાવલી 2100 રૂપિયા સેવા છે. ભલાભાઈ નારાયણભાઈ કાંદરી 2100 રૂપિયા સેવા છે. રાજાભાઈ રૂપાભાઈ કાંદરી 5100 રૂપિયા. રવજીભાઈ ગાંગજીભાઈ સારવી 2100 રૂપિયા. હિતેશભાઈ એસ ઠક્કર 2100 રૂપિયા. જયરામભાઈ રણછોડભાઈ રાવરિયા સંતોન રસોઈ અને બહેનોની રસોઈ 3300 રૂપિયા. વસરામભાઈ પેથાભાઈ ગોજરા 3300 રૂપિયા. ધનજીભાઈ કારા આયરોલી 2100 રૂપિયા. નેરુલ યુવક મંડળ તરફથી 2100 રૂપિયા. હરિલાલ નરભેરામ ઠક્કર 1100 રૂપિયા. જશાભાઈ લીરાભાઈ રાવરિયા 1100 રૂપિયા. લીરીબેન લાલજી ચૌધરી 1100 રૂપિયા. જેમાબેન પાંચાભાઈ કાંદરી 1100 રૂપિયા. અર્જણભાઈ મગાભાઈ કાંગ 1100 રૂપિયા. ડાઈબેન રામજી સાંઢા 1100 રૂપિયા. રણછોડભાઈ દલાભાઈ કોણિયા 1100 રૂપિયા. આ પ્રમાણે ભક્તોની સેવા અહીંયા આવતી રહે છે. ને હવે હું વડીલ સંતોને બોલાવીશ. આ પાર્લા મંદિર પૂજ્ય આપણા મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી અહીંયા સંત મંડળ પધાર્યું છે. અને 5, 6, 7 મહિના થઈ ગયા અહીંથી સેવા આપે છે. ને આ પાર્લા મંદિરના સંચાલક એવા સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય સ્વામીને વિનંતી કરીશ અહીં પધારશે અને આ પાટોત્સવમાં રહેલા સર્વે વાલા ભક્તોને આશીર્વાદ આપશે. સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી પધારશે અને પોતાના અંતરના રૂઢ આશીર્વાદ આપણને પાઠવશે. થાણાના સંચાલક સ્વામી. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વક્તા મહોદય શ્રી, થાણામાં બિરાજતા આપણા ઈષ્ટદેવના 14મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આપણને આ દિવ્ય સભામાં દર્શન આપતા આદરણીય વંદનીય સંતો અને આ પાટોત્સવનો લાભ લેવા માટે પધારેલા દરેક નાના મોટા હરિભક્તો, આ પાટોત્સવની અંદર જેમણે સેવા કરેલી છે
એવા બધાય જજમાનશ્રીઓ, દરેકને આ સંત સભાના હેત ભર્યા જય સ્વામિનારાયણ. ભક્તો, 5 દિવસ સુધી પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજને પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાનો અર્ક એટલે દાસના દાસ થઈને રહેવું. આ સત્સંગમાં જે દાસના દાસ થાય એમના ઉપર જે મહારાજનો રાજીપો મળે છે ને એ કંઈક જુદો હોય છે. અને જે દાસના દાસ થાય એમને જ ભગવાનની સેવાનો જોગ મળે છે અને એને ભગવાનનું સાનિધ્ય મળે છે. શાસ્ત્રમાં જે દાસના દાસ થયા મહારાજે એમને સ્વીકાર્યા છે. મહારાજે એની સેવા પહેલી સ્વીકારી છે. જો શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર એટલે હાથી. એ સરોવરમાં પાણી પીવા ગયો તો એનો પગ કેને પકડ્યો? કેને પકડ્યો? મગરે પગ પકડ્યો. મગર એને પાણીમાં ખેંચે છે, હાથી બહાર ખેંચે છે. વ્યાસજી એમ લખ્યું કે આ ખેંચા તાણમાં 1000 વર્ષ પસાર થઈ ગયા. કેટલા? 1000 વર્ષ. અંતે જળચર જે મગર કાયમ પાણીમાં રહે એટલે પાણીમાં રહેનાર એ મગરનું જોર વધી ગયો અને હાથીનું જોર ઘટી ગયું. એટલે આમ મનથી પણ હરોળી ગયો અને શરીરથી પણ હરોળી ગયો. હવે છેલ્લે બુડવાની તૈયારી થઈ. ત્યારે એ હાથીએ કોને યાદ કર્યા? ભગવાનને યાદ કર્યા અને ભગવાન આવી ગયા. આવ્યા પછી ભગવાને મુક્તિ પેલી કોને આપી? હાથીને આપી કે મગરને આપી? સાચું કહો જોઈએ. પેલી મુક્તિ ભગવાને હાથીને આપી કે મગરને આપી? આમ કેમ? ભગવાનને યાદ કોને કર્યા? હાથીએ કર્યા. અને પેલી મુક્તિ મગરને આપી. આ ખોટું અન્યાય ન કહેવાય? કેમ લાગે? મગરના દેહમાંથી ભગવાન, બેના દેહ હતા, એકનો હાથીનો હતો ને એકનો મગરનો હતો. તો પેલા દેહમાંથી મુક્તિ કોને આપી? મગરને આપી. શું કામ આપી મગરને? મગરે પગ કોનો પકડ્યો હતો? હાથીનો પકડ્યો હતો. હાથીએ એને કેટલો છંછેડ્યો હશે, એને કેટલો પછાડ્યો હશે, છતાં પણ એને હાથીનો પગ છોડ્યો નહીં. ભગવાનને યાદ કરે એ ભક્ત કહેવાય. એટલે હાથી છે એ ભક્ત છે અને ભક્તનો પગ મગરે પકડ્યો છે. એને લાતો ખાધી, પછડાટ ખાધી, છતાં પણ એનો પગ છોડ્યો નહીં. એટલે ભગવાને એને મુક્તિ આપી, પહેલી આપી છે. સત્સંગી જીવનની આપણે કથા સાંભળી. આપણા સત્સંગની ડભાણમાં માણકી ચોરવા માટે કોણ આવ્યો હતો? કોણ આવ્યો હતો? જોબન પગી આવ્યો હતો ને. એ પહેલા પગે કેને લાગ્યો? ભગવાનને લાગ્યો કે માણકીને લાગ્યો? પહેલા પગે કોને લાગ્યો? છોડવા માટે પ્રયત્નો એને કર્યા હતા ને, વાંકો ઈ વળ્યો હતો.
એટલે માણકીને પગે પેલા ઈ લાગ્યો, માણકીને પગે લાગ્યો. માણકી એ ભગવાનની સેવક છે અને ઈ સેવકને પગે લાગ્યો એટલે ભગવાન ઈ જોબન પગીને મળ્યા છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે, દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. આમ જે ભક્તના ભક્ત થાય ને, ભગવાન એના ઉપર ખૂબ ખૂબ રાજી થાય છે. અને આજે અમે તો જોયું કે એ મહારાજને રાજી કરવા માટે એ આ થાણાના બહેનોએ શું મહેનત કરી હશે એને, અને આજે એને ભગવાનની આગળ આવા સુંદર પકવાનો બનાવી અને અન્નકોટમાં એમને ધર્યા હશે. કહો, વિચાર કરો તમે. રાતે મોડા મોડા એ ઘરે જાય અને આ બધા પકવાનો તૈયાર કરે. શું એની ભક્તિ હશે? કહો. મહારાજે જેમ ગઢપુરમાં અન્નકોટ ઉત્સવ કર્યો અને એ બહેનોના લાડુબા જીવુબાના માર્ગદર્શન હેઠળ એ બહેનોએ મહેનત કરી અને મહારાજ એની સેવાથી ખૂબ રાજી થયા. એમ ભક્તો, આ થાણાના જ્યારે આ બહેનોએ આવી જ્યારે મહેનત કરી, આ સેવા કરી અને જ્યારે એ ઘનશ્યામ મહારાજને અર્પણ કરી છે ને, જે ગઢપુરમાં મહારાજ રાજી થયા ને એવા મહારાજ આજે આ થાણાના બહેનો ઉપર ખૂબ રાજી થયા છે. એમ ભક્તો, આવીને આવી તમે સેવા કરો છો અને આ સેવા કરવાનો તમને ખંત છે, શ્રદ્ધા છે, ઉત્સાહ છે, આનંદ છે. એનાથી વિશેષ ને વિશેષ આવો ઉત્સાહ, આવો આનંદ, આવી શ્રદ્ધા મહારાજ વિશેષ ને વિશેષ તમને આપે એવી આ થાણાવાસી દરેક ભક્તો ઉપર મહારાજની સદાય અમીમય દ્રષ્ટિ વરસતી રહે એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સહિત દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. સદગુરુ સ્વામી શાંતિપ્રિય દાસજી એ આપણને રૂડા આશીર્વાદ પાઠવ્યા. વાલા ભક્તો, પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી આ જે મંડળ અહીં સેવા આપે છે ને આ મંડળના મંડળધારી એવા સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ 5 દિવસથી આપણને આશીર્વાદ દર્શન આપે છે. તો સ્વામીને કહીશ લક્ષ્મીપ્રસાદ સ્વામી પધારશે અને આ બધા ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય થાણા મંદિરના મહંત સદગુરુ સ્વામી શાંતિપ્રિયદાસ સ્વામી, અમારા મંડળના શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસ સ્વામી, ભુજથી પધારેલા ઠાકોરજીની સેવામાં જેનું મંડળ છે એવા પરમેશ્વરદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી જાત્રાળુ દેવચરણદાસ સ્વામી આદિ નાના મોટા સંતો, અખંડ ભગવાનનું ભજનને કરનારા સર્વે હરિભક્તો, તપસ્વીની સાંખ્ય જોગી માતાઓ અને કર્મયોગી બહેનો, જો વાલા ભક્તજનો, થાણા મંદિરને 14 વર્ષ થયા. 14મો વાર્ષિક પાટોત્સવ થાણા મંદિરના હરિભક્તો મળીને નક્કી કર્યું કે આપણે ધામધૂમથી આ ઉત્સવ કરવો અને શેની કથા વાંચવી. તો અમારા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસ સ્વામી અને સંગીતકાર સ્વામી વજવી હરિદાસ સ્વામી સરસ મજાની આ કથા વાજિંત્ર સહિત તમને સંભળાવી. પ્રેમાનંદ સ્વામીએ રચેલું જે કીર્તન તમે સાંભળ્યું, અમે સાંભળ્યું
અને થાણાના હરિભક્તોને તો મને 15 વર્ષથી હું ઓળખું છું. અહીંયા કરે પહેલે પાલ્લામાં આવ્યા હતા ને અમે, ખબર હે ને તુલસી વિવાહ કર્યો હતો તેથી જાન લઈને આવ્યા હતા. અહીંયા કરે જાન લઈને, ખબર હે ને તમને, 2-2.5 માણસો ભેગું થયું હતું. તેથી તમને બધાને ઓળખું છું. તમારો ભાવ સાચો છે, પ્રેમ સાચો છે, લાગણી સાચી છે. અને તમે વાગડ છોડી અને મુંબઈમાં કમાવાના માટે આવ્યા છો, પણ માન સ્વામીએ તમારા માટે દયા કરી, કૃપા કરી અને આ સંતોને કાયમ અહીંયા રાખ્યા છે. પાલામાં સંતો રહે, થાણામાં સંતો રહે, બીજું શું કામ એ લો અહીંયા કરે સંતોનું. આફ્રિકામાં સંતો નથી રહેતા, લંડનમાં સંતો નથી રહેતા, ઓસ્ટ્રેલિયામાં સંતો નથી રહેતા, અને આ થાણામાં આવીને સંતો રહે. લ્યો કેટલા મોટા ભાગ્ય તમારા. શું કરો આ સંતો અહીંયા રહે? શિખરબંધ મંદિર નથી અહીંયા કરે, છતાં માન સ્વામીએ દયા કરીને કૃપા કરીએ સત્સંગ કરાવવાના માટે આ સંતો અહીંયા રહે છે. આફ્રિકામાં અમે હમણાં ગયા હતા, 70 સાધુ ગયા હતા. 70 સાધુ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યાં, તો ત્યાં સંતો રહેતા નથી. આવતે વર્ષે લંડનમાં સંતો જ આવવાના છે 70. ત્યાં સોનાના સિંહાસન કરે, પણ ત્યાં સંતો નથી રહેતા. ને હવે આગળ થાણામાં ને પાલામાં સંતો આવી ગયા. લ્યો તમને માન સ્વામીને કાગળ લખવો ન પડે, માન સ્વામીને કહેવું ન પડે, સ્વામી આ સંતોને મોકલજો, સાંખજોગી ભાઈઓને મોકલજો. વાર ઘડી સાંખજોગી ભાઈઓને સત્સંગ કરવા માટે આવે. આ સંતો અહીંયા કરે, સત્સંગ કરવાના માટે અહીંયા રોકાણાય. હવે તો તમને 12 મેળે નવા સંતો અહીંયા આવશે, સત્સંગ કરાવશે. અને સ્વામી આજે કેટલી બધી સરસ વાતો કરી, દાસપણું થવાની. હવે જો 5 દી તમે કથા સાંભળી, અમે 5 દી કથા સાંભળી. તમને આ કથા હૃદયમાં ઉતારવાની છે, અમને ઉતારવાની. દાસપણું થવું એ બહુ ગભરું કામ છે, કઠણ કામ છે. કેવું સહેલું એ પાડવું કામ કઠણ. દાદા ખાચરની તમે વાત જુઓ, દાદો ખાચર કેટલા દાસપણું હતું એનામાં. ભગવાન સ્વામિનારાયણની કેટલી વાર પરીક્ષા લીધેલી, ખબર ને તમને? કેટલી વાર મહારાજે દાદા ખાચરની પરીક્ષા લીધેલી. બધી પરીક્ષામાંથી દાદો ખાચર પાસ થઈ ગયા. કેટલું એનામાં દાસપણું હતું. એને જીવબા, લાડુબા, પાંચુબા, કેવા દાસપણું હતું એનામાં. મહારાજને કહ્યું, મહારાજ આ દરબાર અમને લખી દો. દાદા ખાચરને કહ્યું, ભલે મહારાજ. લખી જ દીધો પરબારો એમને લ્યો, તમે અમે ગમે તો જાશું. હાલતો થઈ ગયા. આ જબરું કામ છે ભાઈ. દાસપણું હો તો લખાય, દાસપણું આવ્યું હોય તો આ લખાય ને સહી કરાય. મહારાજે ફેરી બોલાવ્યા, કહ્યું કે આ લેખ ના હાલે, તાંબાના પત્રમાં અમને લેખ કરી દો. પાછા આવીને તાંબાના પત્રમાં લેખ કરી દીધો. આ જબરી વાતું છે ભાઈ, સહેલી વાતું નથી. દાસપણું આવું, નિર્માનીપણું આવું તમારામાં ને અમારામાં. કેવું સહેલું, પાડવું બહુ કામ કઠણ છે. અમારા ભુજમાં જો માન સ્વામીની આગળ બધા અમે હાથ જોડીને ઊભા હોય, દાસપણું રાખીને ઊભા હોય તો કંઈ તકલીફ છે? તમે તમારા બાપુજીની આગળ હાથ જોડીને ઊભા હો, તમારા ઘરમાં હોય સાસુની આગળ હાથ જોડીને ઊભા હોય, પણ કામ કઠણે ધોકા ખાણીને જ ઊભે બધા. અઘરું કામ એ, સમજ્યા? એ દાસપણું થવું. દાદા ખાચરની મહારાજે કેટલી વાર પરીક્ષા લીધી. મહારાજે એટલે વચનામતમાં નામ લખ્યા. ગઢડાના પ્રથમ પ્રકરણના 78 વચનામતમાં દાદા ખાચરનું નામ આવે. મધ્ય પ્રકરણના 67 વચનામત છે, એમાં દાદા ખાચરનું નામ આવે. અંત્ય પ્રકરણના 39 વચનામત, એમાં દાદા ખાચરનું નામ શા માટે? અરે એનામાં ભક્તિ હતી, દાસપણું હતું. ભલે મહારાજ ભગવાન સ્વામિનારાયણ જીભ વળે અને દાદા ખાચરનું શરીર વળતું. ભાઈ આ કામ કઠણ હો. શીખજો અહીંયા આવીને. જોતજો તમે જિંદગી તમારી ને મારી પૂરી થઈ જવાની છે. હું સાધુ થયો ને, મારી દાઢી નથી, ઉગી નથી. દાઢી તો ગોરી પણ ઉગી નથી. દાઢી ઉગી જી, કારી મટી ગઈ ને ધોરી થઈ ગઈ, બોધ ગઈ ને થોડી રહી. એમ તમારું ને અમારું એમ થવાનું છે. પણ દાસપણું આવું બહુ કામ કઠણ છે. શીખવા જેવું છે. ઘરમાં દાસપણું રાખજો, સમજ્યા? ઘરવાળી રાજી થાય, મારો ધણી સારો હોય, સારો ઢાંઢાને ઘોડે ઊભો હોય ને ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જોવાનું જોવે, ન જવાનું જાય. એ કંઈ ધણી કહેવાય? શીખજો જીવનમાં. દાસપણું આવું બહુ કામ કઠણ છે ભાઈ. લો જો મેં અમારા થાણા મંદિરના માન સ્વામીને પૂછ્યું, એટલે બધા હરિભક્તો સેવા કરી હતી, કેમ તમે પ્રેરણા કરી? ના સ્વામી, અમે સભા કરી હતી
સભામાં કહી દીધું, જેને જેવું લખવું હોય તો લખાવજો. ધન્યવાદ છે તમને. તમે રૂપિયાના દાન કરો છો, સાધુ થાય દીકરાના દાન કરો છો, સાંગયોગી બહેનો થાય દીકરીનું દાન કરો છો. સાધુ કરે તો કાંઈ ન હોય. જો આ જજમાન હતા, આ સાધુનું પૂજન કર્યું, કાજુ દીધા, પેસ્તા દે, કંઠી પહેરાવે, માળા પહેરાવે. ધન્યવાદ તો તમને હરિભક્તોને. સમજ્યા? સાધુ કરે કાંઈ ન હોય, 2 ધોતિયા અને પૂજા. જેવા જાત્રાળુ સાધુ આવ્યા, 7 મેણા ભરેલા હરિભક્તોને રાજી કરવા સારું. સમજ્યા? એટલે સાધુએ પોતાનું શરીર ઘસી નાખ્યું સાબુની પેઠે, અને હે હરિભક્તોને માટે આ શરીર ઘસી નાખ્યું, વાપરી નાખ્યું. 7 મેણા ગાડીમાં, વાસણ ગાડીમાં, પૂજા ગાડીમાં, જવાનું આવવાનું, રહેવાની તકલીફ હોય, ખાવા પીવાની તકલીફ, બધું સહન કરી. અને આ સાધુ હરિભક્તોને રાજી કરવા માટે સાધુનું જીવન એવું છે. તો વાલા ભક્તજનો, બહુ આનંદ આવ્યો, અમે ખૂબ રાજી થયા. એ પાલનામાં અમારા મંડળના સંતો આવ્યા છે, અમારા દેવનંદન સ્વામી બધું એ સંભાળે અહીંયા કરે. સમજ્યા? પાલનાના હરિભક્તોને રાજી કરવા માટે અમારા નિર્ભય સ્વામી છે, એ હોશિયાર છે. દેવનંદન છે થાણા, ભૂલી જવાય. પાલા આવી ગયા ને થાણા 2 એક જ છે, નથી થાળના પાલા 2 એક જ છે. હવે કાલે પાલનામાં કથા બેવાની, આ થાણાની પૂરી થઈ ગઈ. તે સાંકચોકી બાઈઓ ત્યાં આવ્યા વાગડ છોડીને. એટલે સારું કર્યું. લો, આ બહુ સારું થાય તમારા માટે. ખબર નહીં તમારે કેવા ભાગ્ય હશે, શું પુણ્ય કર્યા હશે, ખબર નથી પડતી. હવે સમજ્યા? આ આફ્રિકાના હરિભક્તો રૂપિયા લાખોવાળા, કરોડો રૂપિયાવાળા છે, તો માન સ્વામીને કહેવું પડે સ્વામી સાધુ મૂકજો. હારું તમને કહેવું જ ન પડે. 12 મહિના સાથે સાધુને મૂકજો, સાંકચોકી બાવીને મૂકજો. એ ભડાક દેતે નહીં આવી જાય તારીખ પ્રમાણે. સમજ્યા? એ તમારા મોટા ભાગ્ય હે. જો વાત કહું તમને, છેલ્લી વાત કહું, સ્વામી આકલ કરે, અહીંયા સભા થાય, સભામાં ઓછા હરિભક્તો આવે. આ કોણ અવાજ કોણ કરે? છોરા કેના છોરા? તમારે કે બીજા ગામને? દઈ દેજો અમને, કાલે અમે ગાડી ભરી જઈશું બધે, તમને નખપતા તો હવે આવડા જ કરે. સમજો? હાંચવજો છોરાને. પછી છોરા હાંચવા કામ કઠણે. અને બિચારા આવે મંદિરમાં તો સારું, એમ તો આવે અહીંયા દેખો કરે ને, આપણે હાલે એમ. બારે ભાગી જાય, રખડે પડે તો શું કામ ને? લ્યો, બહુ સારું, બહુ આનંદ થયો, બહુ રાજી થયા. એટલે તમારા ભાગ્ય મોટા કંઈક. હમણાં વાગડ પહેલે સૌથી પાછળ હતું, ને વાગડ હવે સૌથી આગળ આવી ગયું. નર્મદાના પાણી આવી ગયા, વાગડના સાધુ ઘણા, વાગડના સાંકચોકી બાઈઓ, વાગડમાં રૂપિયા ઘણા થઈ ગયા. હવે બધા સુખી થઈ ગયા. તમે લીલા લહેર થઈ ગઈ. સાધુ તમારા માથે રાજી થયા તઈ. પણ આવજો, કથામાં આવજો તો આ કામ થશે. કથામાં આવ્યા પછી કથા સાંભળજો ને, નિર્માણીપણું આવશે તો આ કામ થવાનું છે. ને કથામાં આવે નહીં, કથામાં સાંભળે નહીં. ઘણા ખબર ને, કોઈક ધામમાં જાય તો ક્યાં ગયો? ધામમાં. અરે હારો મંદિરમાં આવ્યો નથી, પગથિયું ચડ્યો નથી, માળા ફેરવી નથી, પૂજા કરી નથી, એકાદશી રાખી નથી, ધામમાં જાય? મરે તીવ્ર ધામમાં જાય? એ તો કહેવત પડી ગઈ ધામમાં ગયો. એમ શું ધામ રેઢું પડ્યું? અહીંયા આવે તો ધામ મળે, નકો મળે ધોકા. નિષ્કળાનંદ સ્વામી લખ્યું, તમને ખબર નથી? એટલે બહુ ધ્યાન રાખજો. તો સારું કર્યું. લો, આ સ્વામી મહેનત કરી ને તમને કથા સંભળાવી. મને તો આનંદ બહુ થયો, બહુ આનંદ થયો. એ હરિભક્તો લાખો સેવા કરનારા કેટલા હરિભક્તો હતા. લો, પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈને પ્રેરણા કરવી નથી, કોઈને જજમાન થઈ ગયા. બધા સારું કર્યું, વાપરજો. એને એ જ કામ આવશે. સારું. મને કાલ ફોન આવ્યો. નિંગાળમાં મેં મંદિર કર્યું ને, નિંગાળમાં તમે આવજો. નિંગાળમાં એક વાગડમાં અંજાર વેચે ને ભુજ વેચે એક મંદિર કર્યું નિંગાળ. તે નિંગાળના હરિભક્તો રાજસ્થાનમાં ગયા હશે. તે વર્તે સારું એનાનું એક્સિડન્ટ થયું. ધામમાં હાલ્યા ગયા. લો, ધામમાં ઓચિદા ધામમાં પહોંચી ગયા. ભાઈ કંઈ ખબર ન પડે. 2 જણા હતા ગાડીમાં. એક ગાડી હાકલતો હતો ને ગાડીમાં બેઠો હતો. 2 જણાને ઓચિદું પૂરું થઈ ગયું. લો, કંઈ પૂરું થાય કાંઈ નક્કી નથી. એટલે ધ્યાન રાખજો. તમારે અમારો કંઈ ફી છૂટશે અમને કંઈ ખબર નથી, ને તમારો કંઈ ફી છૂટશે એ અમને ખબર નથી. એટલે ધ્યાન રાખીને ભજન ભક્તિ કરી લેવાની. નિષ્કળાનંદ સ્વામી લખ્યું કે જો ભગવાને સંત રાજી થયા તો કામ થયું આજી. કામ આજી થયું તો ભગવાનનું કામ આપણે પૂરું થઈ ગયા, અને ભગવાન સ્વામિનારાયણ તેડો આવશે. લો, બીજું કાંઈ કહેવું નથી. હવે સ્વામી રજા દે તે ઘરે જાય, ભગવાને સંભાળી. સ્વામી કહેતા હતા મારા દેવચરણ સ્વામી, સવારે ઉઠીને શું કરવું? ભગવાને સંભાળવા. હાજે હું તો શું કરવું? ટીવી જોવી. ભલે જોજો થોડીક વાર, પછી ભગવાનને સંભાળીને હું જો. સમજ્યા?
ટીવી તો હવે જોવું જ પડશે. આ મોબાઈલ આવી ગયો ને, હવે તો બધું મોબાઈલમાં જોઈ લેજો ને. અમે જોઈ રહ્યા પછી હુઈ રહ્યું ભગવાન સંભાળીને, સમજ્યા? પછી શું કરી કહો પેલા હવે ભગવાને સંભાળ્યા સિવાય છૂટકો નથી તમારે ને અમારે. પણ તમારા વાગડમાં સાધુ થયા, નવા નવા ગામમાં કોઈ ઠેકાણે મંદિર નથી, એકરે સાધુ થઈ ગયા, એકરે સાંકચોકી ભાઈઓ ત્યાં નર્મદાનું પાણી આવી ગયું, તમે મુંબઈ આવી ગયા અને મુંબઈમાં કમાણા, એ સારું થયું કમાજો અને સત્સંગના અર્થે વાપરજો. ભલે બધાને ઘણા ઘણા જય સ્વામિનારાયણ.